कहे कमाल को दो बात सीख ले कर साहेब की बनगी भूखे कोण दे। पण आ घर आंगणे जे कोई भाव प्रेमथी આપણે ટુકડો આપીને એના જેવો કોઈ મોટું તપ નથી અને લોકો ટુકડો આપીને ભગવાનને પામી ગયા ટુકડો ને આરે ટુકડો। જવો તો ખરા જલારામ બાપુ આ માણસને વેદનું જ્ઞાન નથી, કોઈ શાસ્ત્રનું જ્ઞાન નથી, બીજું ત્રીજું જ્ઞાન નથી, પણ આ માણસ ખાલી ટુકડો આપીને ભગવાનને પામી ગયા। ટુકડો ને આરે ટુકડો એટલે આ તપ મોટું કે આ તપ મોટું। આપણે વેપારી માણસ છીએ, મોટા ધંધા કરવી તો એ આપણું તપ છે, ધન કમાવવું મોટું તપ છે। પણ તપ તમે એવું કરો કે લોકોને ક્યાંક કામ આવે, મોટી હોસ્પિટલો બંધાવો, સબૂતરા બંધાવો, ગૌશાળા બંધાવો, એવું તપ કરો ને લોકોને કામમાં આવે। માનવ સેવા એ પ્રભુ સેવા છે, એવા તપ કરવા કે ઊંધા માથે લબડવું, અગ્નિના મોટા ભડકા કરીને 24 કલાક બેહવું, એવા તપ કરવા। શું થયું તપ? તીરથ કીધા થકી તીર્થોની અંદર જવાથી હું ભગવાન મળી જશે। તીર્થ વ્રત ભટકવો નહીં, ધારો સદગુરુ સંત પારક થઈને શબ્દ ગ્રહો આવો ભવસાગરનો અંત। તીર્થોની અંદર જવાની જરૂર નથી, કોઈ એવા સદગુરુ સંતનો સમાગમ કરવાનો, અને સદગુરુ સંતનો એવડો મોટો મહિમા કે 68 તીર્થનું ધામ હોય તો સદગુરુ સંત છે। तीर्थ गए फल एक मळे, संत मळे फल 4, सदगुरु मळे अनंत फल मळे, ताका करने विचार। संत मिलन को जाइए तजी मान मोह अभिमान, जूंज पावा गे धरो कोटि यज्ञ समान। अवडो मोटो संतो महापुरुषों नो महिमा। कोई एवा संतनो संग करो जेना शरणनी अंदर जावाथी 68 तीर्थ धामनुं फळ आपणने मळे। શું થયું તપ? તીરથ કીધા થકી શું થયું? માળા ગ્રહી નામ લીધે। માળા આપણે ફેરવા કરવી, રામ 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 રામ, પણ રામને જ ન ઓળખવી તો માળા ફરે હાથમાં, મન ફરે સંસારમાં। એમાં માળા મણકા શું કરે? એનું મન ફરે સંસારમાં। માળા મણકા બિચાર શું કરે? આ માળા ફેરવતા હોય। ઘરની અંદર વડીલો નથી માળા ફેરવતા, રામ 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 રામ, છોકરા ઘરમાં મીંદડી ગઈ, રામ 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 રામ, ઘરમાં કોણ આવ્યું? રામ 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 બોલે ગાયને થોડુંક નિર્યાય, રામ 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 રામ, પાણી પાયું, રામ 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 રામ, રોટલા ક્યારે બનાવવા છે? એટલે માળા એવી ફરો જેની અંદર અખંડ રામના દર્શન થાય। નિરંજન વાલા ઘટ में फिरे दिन रात, ऊपर आवे नीचे जावे, श्वासोश्वास जात संसारी नर समझे नहीं, मिथ्या उमर विहावे। निरंजन वाला घट में फिरे दिन रात। તમારા ઘટની અંદર અખંડ માળા ફરી રહેશે, પણ કોઈ એવા સદગુરુ મળે તો હરદમે દમની અંદર તું હી રામ, તું હી રામ, તું હી રામ, રામની ઓળખાણ કરાવી રહ્યો છે। નરસિંહ મહેતા અનુભવની અંદર ગાય છે કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એમ શબ્દ બોલે નરસિંહ મહેતા કે ભજનની અંદર બેહું, ધ્યાનની અંદર બોલું તો હરદમે દમ મને રામની ઓળખાણ કરાવી રહ્યો છે। ને રામ કોને કહેવાય ગુરુ કરવાની જરૂર છે, નકર એ ખબર પડે એમ નહીં। રામ કોને કહેવાય ખબર હોવી જોઈએ। કબીર સાહેબ મહાત્મા કે ગુરુ વિના જ્ઞાન, રામ રામ બોલે તો બધું મિથ્યા વાત કહાવે। કહે કબીર ગૂંગે કી સમસ્યા, ગૂંગો વૈસો પાવે। રામ નામ તપ જાણ્યું સંતો, રામ નામ તપ જાણ્યું। રામનું નામ ક્યારે જાણ્યું? કે આત્મ તત્વ અભિસાણ્યું સંતો, રામ નામ તપ જાણ્યું। કબીર સાહેબ એને આંગળ સિંધે એ ભાઈ તમે રામનું નામ કયું કહો છો? ખાલી રામ રામ બોલવું એમ નહીં, કે રામનું નામ એ છે કે આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવે, એ સાચું રામનું નામ છે। મીરાબાઈને આંગળી સિંધે છે કે આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે, ભ્રમણાઓને ભાંગ્યા લક્ષો રાશિ નહીં ટળે। તમે તમારા આત્મ સ્વરૂપને ઓળખો, ને આત્મ સ્વરૂપને ઓળખવા માટે ગુરુ આપણને નામ આપ્યું છે, એ માળા ફેરવવાની કીધી છે।
જે નામની અંદર અખંડ રામનું દર્શન છે. શું થયું માળાગ્રહી નામ લીધે, શું થયું તિલકને તુલસી ધરા થકી, શું થયું ગંગાજળ પાન કીધે, શું થયું કદાચ મોટા આપણે તિલક કરવાથી. અખા ભગત એના અનુભવ વાણીની અંદર ગાયું છે કે તિલક કરતા 53 ગયા, જપમાળાના ગયા નાકા. કથા સાંભળીને ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તોય નહીં. તિલક કરતા 53 વર્ષ વહી ગયા. કેટલા? આ સાધના, તિલક કરવાની સાધના. તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા આવી ગયા. કે માળા જપીને જપીને નાકા આવી ગયા. અમુક અમુક એટલી માળા ફેરવે પેલા રુદ્રાક્ષના માળા મૂંડા થઈ જાય. માલા બિસારી ક્યાં કરે જપને વાલા કપોચ. મોતિયન કી માલા બનાવી બિસ્મે ડાલા શુદ્ધ, માલા બિસારી ક્યાં કરે જપને વાલા કપૂત. તો માળા કરતા 53 ગયા, જપમાળાના ગયા નાકા. કથા સાંભળી ફૂટ્યા કાન, તોય નો આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. કે કથાઓ ઘણી સાંભળી પણ બ્રહ્મ જ્ઞાન ન થયું. બ્રહ્મ જ્ઞાન એટલે બ્રહ્મ સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટેનું જ્ઞાન. એ જ્ઞાન તો કોઈ એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ હોય તો જ મળે. બ્રહ્મ જ્ઞાન સદગુરુ સિવાય કોઈને. બ્રહ્મનું જ્ઞાન એટલે બ્રહ્મ સ્વરૂપની ઓળખાણ કરવાનું જ્ઞાન. બ્રહ્મનું જ્ઞાન એટલે ઈશ્વર પ્રાપ્તિ કરવાનું જ્ઞાન. સદગુરુ વિના કોઈને મળતું. કથાની અંદર તો ભગવાનની લીલા ખાલી ગાય છે કે ઓલાને ભગવાન મળ્યા, ઓલાને ભગવાન, પણ વર્તમાનમાં મળે એવું કાંઈ ખરું? એ સદગુરુ ભાઈ. જ્યાં વેદ ઠાકે વાણી ઠાકે, ઠાકે શેષની મહેશ, ગીતા કો ગમ નહીં, વહાં સદગુરુ કા ઉપદેશ. ત્યાંથી ગુરુની ગીતા ચાલુ થઈ. ગુરુનું જ્ઞાન એ છે. બાકી વેદની અંદર વધુ જ્ઞાન હાસું પણ બધાને મળ્યું, પણ વર્તમાનની અંદર તમારે મળવું હોય તો ગીતાની અંદર સોસરા નીકળી જાઓ. ગીતાજીની અંદર અર્જુનને ભગવાન મળ્યા, શ્રી કૃષ્ણ શરણ મમા કીધું, ના ગીતાજી થઈ ગઈ પૂરી. પણ અત્યારે મળવું હોય તો ગીતામાં નથી લખ્યું છે. બધા ગીતાજીને પાઠ કરે છે. પૂછો અત્યારે વર્તમાનમાં ભગવાનને મળવું હોય તો છે જ ને? એ નથી. વર્તમાનની અંદર મળવું હોય તો કોઈ એવા પ્રગટ બ્રહ્મનિષ્ઠ સદગુરુની જરૂર છે. બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય સદગુરુ. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કોઈ એવા બ્રહ્મ જ્ઞાની સદગુરુના શરણની અંદર જવું પડે તો બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. હીરા તમારે જોતા હોય તો હીરાની પેઢીએ જવું પડે. સોનું તમારે જોતું હોય તો સોનાની પેઢીએ જવું પડે. એમ બ્રહ્મ જ્ઞાન તમારે જોતું હોય તો કોઈ એવા બ્રહ્મ જ્ઞાની ગુરુના શરણમાં જવું પડે. અને એને સાચા સદગુરુ કહેવાય. બ્રહ્મ જ્ઞાની અનુભવ સિદ્ધ સદગુરુ તારક જાણો, દાસ લાભો સદગુરુ શરણ મેં, તન મન ધન વારું સદગુરુ તો એને કહે આત્મ સ્વરૂપ ઓળખાયું. વેશ ન કાઢ્યો, બેખ ન કાઢ્યો, મન સદા જેને માર્યું, હોય સિદ્ધ ભલે રહે સંસારે, ગુણ લક્ષણા સારું. સદગુરુ તો એને કહે જેને આત્મ સ્વરૂપ ઓળખાયું. તો શું થયું? તિલક તુલસી ધરા થકી. શું થયું? ગંગાજળ પાન કીધે. કાયમને માટે ગંગાનું પાન કરો તો શું વિશેષ લાભ થાય? કબીર સાહેબ મહાત્મા એક ભજનની અંદર ગાયું કે ગંગા કાંઠે ઘર કરે, પીવે નિર્મલ પાણી, આત્મા તત્વને જાણ્યા વિના મુક્તિ નહીં, એમ કહી ગયા દાસ કબીર. કબીર સાહેબ મહાત્મા કે કદાચ પાણી પીવું હું કે ગંગા કાંઠે ઘર કરો તોય મેળ પડે અમને. ગંગા કાંઠે ઘર કરો, પીવો નિર્મળ પાણી, આત્મા તત્વને જાણ્યા વિના મુક્તિ નથી, એમ કહી ગયા દાસ કબીર. જાણવા જેવું, કરવા જેવું સંતો મહાપુરુષો કર્યું. ભાઈ કરવા જેવું આવડો આ છે, બાકી બધા શાળા મૂકી દો. શું થયું? વેદ વ્યાકરણ વાણી થકી શું થયું? રાગની અંદર રંગ જાણે શું થયું? ખટ દર્શન સેવા થકી શું થયું? વર્ણના ભેદાણે જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. શું થયું? વેદ વ્યાકરણ વાણી. કદાચ વેદ વ્યાસોનું વ્યાકરણ કરો, વાણી વધે. શું થયું? રાગની અંદર રંગ જાણે. કદાચ આપણે રાગ જે કાંઈ રાગ રાગણીઓ સુર આવે અંદર આપણે ગમે એવા રંગ જાણવી તો કાંઈ વિશેષ લાભ થતો નથી.
શું થયું ખટ દર્શન સેવા થકી, શું થયું વર્ણની અંદર ભેદાણી. શું થયું ખટ દર્શન એટલે બધી જગ્યાએ દર્શન કરવાથી હું લાભ થાય. શું થયું ખટ દર્શન સેવા થકી, શું થયું વર્ણની અંદર ભેદાણી. ઘણા લોકો તો વર્ણની અંદર ભેદની અંદર રહી ગયા. વર્ણના ભેદની અંદર ને વાદ વિવાદ અવડા મોટા ધર્મની અંદર મોટા સંગ્રામો કરી નાખ્યા. પણ સદગુરુ જેને સાસા સૌને સરખા ગણે, વાસા તેની સાસી મુક્તિ કદી છૂટું ન બને. કોઈ વાણિયા કોઈ સહિતને કોઈ છે જ્ઞાન દ્રષ્ટિએ જોઈ લો બાપા આત્મ સર્વનો. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, ત્યાંથી પારસી, યહૂદી અને કિરસ્તાન. અજ્ઞાનીને મન જુદા પણ આમાં જ્ઞાની કોને જુદા ગણે. સાર જોતા સોનો એક છે ઘડિયા ઘાટ પાર, જ્ઞાન દ્રષ્ટિએ જુઓ તપાસી શું કરો છો તાણા વાણ. સાર જોતા શેરડી એક છે ગોળ સાકર ને ખાંડ. એ ભાઈ સાર જોતા સોનું એક છે, સોનામાંથી અનંત ઘાટ ઘડાય પણ મૂળની અંદર સોનું એક છે. ઘાટ ભલે ને જુદા જુદા હોય પણ મૂળની અંદર જોવાનું ભાઈ સોનું બધાની અંદર એક છે. એમ વર્ણ ભલે ન 18 હોય પણ બધાની અંદર મારો નાથ બિરાજેલા, કેની અંદર ભગવાન નથી. અને બધાય ધર્મ ગ્રંથોની આંગળી બતાવે છે. એ બધાય દેહની અંદર હું પોતે બિરાજમાન છું. હાથી હોય તોય ભલાય, કીડી હોય તોય ભલાય, કુંજર હોય તોય. એમ બધાય ધર્મ ગ્રંથો મુસલમાનના હોય તોય ભલે, હિન્દુના હોય તો બધાય ધર્મ ગ્રંથો આશા અને એના લક્ષ્ય બતાવનાર બધાય સંતો એ જ લક્ષ્ય બતાવે છે. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, પારસી, યહૂદી અને કીર્તાન. અજ્ઞાની મન જુદા પણ જ્ઞાની કોને જુદા ગણે. સાર જોતા સોનું એક છે ઘડિયા ઘાટ અપાર. સાર જોતા સોરડી એક છે ગોળ સાકર ને ખાંડ. તમે સારની અંદર જોવો તો શેરડીમાંથી ગોળ સાકર અને ખાંડ બની. એમ સોનામાંથી બધાય ઘાટ ઘડ્યા. આવડો મોટા વિશ્વની અંદર બધાય ઘાટ ઘડાણા હોય તો બધાય આત્મના ઘાટ છે. આત્મામાંથી બધાય ઘાટ ઘડાણા છે. ને ગંગા સતી ભજનમાં ગાયું, જ્યાં સુધી વર્ણ અને ભેદ, જાતિને પ્રાતિ નથી હરી કેરા દેશમાં, એવી રીતે રહેવું રસમાણ. જાતિ અને ભ્રાતિ હરિકેરા દેશની અંદર નથી, બધું અહીંયા છે. અને જ્યાં સુધી જાતિ અને ભાતિ હોય ત્યાં સુધી ભગવાન મળે. જાતિ પણ છોડી થાવ જાતિ પાનબાઈ, કાઢવો વર્ણ વિકાર. જાતિ પણ કાઢી થાવ જાતિ, કાઢવો વર્ણ વિકાર. હરિના દેશમાં નથી વર્ણ વિકાર. જાતિ પણ છોડી થાવ જાતિ પાનબાઈ, કાઢો વર્ણ વિકાર. આ વર્ણનો વિકાર હતો નહીં, વશ્ય સમયગાળાની અંદર વિકાર થઈ ગયો. આકાશની અંદર વિમાન ઉડે તો આકાશની અંદર વિમાન ઉડે એટલે નીચે તમે જવો એટલે બધું એક સરખું આપણને દેખાય, પણ જ્યાં વિમાન ઉતરે ત્યાં વાદવિવાદ થઈ ગયા. આવડો ભારત છે, પાકિસ્તાન, અમેરિકા, લંડન, પણ ઉપરથી જોવો તો તમને બધું એક સરખું દેખાય. એમ સંતો મહાપુરુષો ઉપરથી બધા એક સમાન દેખાણ. ત્યાં કાંઈ વર્ણભેદ જેવું કાંઈ છે નહીં. નરસિંહ મહેતા કે આ પ્રપંચે સૌ પેટ ભરવાના, આત્મરામ પરિબ્રહ્મનો જાણ્યો. ભણે નરસૈયો તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી, અવતાર ખોયો જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી સાધના. સર્વ જોટી નરસિંહ મહેતા કે આ બધા મને તો પ્રપંચો લાગે છે. બધા પ્રપંચો લાગેલા માણસ જેવો મનુષ્ય અવતાર મળ્યો. કરવા જેવાનું એક બાજુ રહી ગયું, ન કરવાનું તમે કરો છો. જોગી બનીને જટા વધારે અંગે લગાવે, બબૂતા દમડી કારણ દેહ જલાવે, જોગી નહીં હો. જગદૂતા જીવણ બાપા કે આવું બધું શા માટે કરે? લોકોને ધૂતી ખાવા માટે. આ પ્રપંચે સૌ પેટ ભરવાના, જ્યાં લગી આત્મરામ પરિબ્રહ્મ નો જાણો. એ બધું કરવા છતાં આત્મરામ જ્યાં સુધી ઓળખાય નહીં ત્યાં સુધી બધા પ્રપંચો. ભણે નરસૈયો તત્વ દર્શન વિના રત્ન ચિંતામણી, અવતાર ખોયો. મનુષ્ય અવતારની અંદર જો આત્મ સ્વરૂપની ઓળખાણ ન થાય, આ રામની ઓળખાણ ન થઈ
એના અનુભવ પ્રમાણે મનુષ્ય અવતાર ખોયો આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનું મર્મ. શેર લોટને કાંઠે કોટી બાંધ્યા કરમાં મનુષ્ય અવતાર મળ્યો છતાંય મનુષ્ય દેહનું મર્મ પોતે જાણીએ ક્યો નહીં. મનુષ્ય દેહનો બસ એ મર્મ છે, તમારા દેહ મંદિરની અંદર ભગવાન છે અને મનુષ્ય દેહ કરીને એની ઓળખાણ થાય છે અને એ સ્વરૂપની તમે ઓળખાણ કરો અને મનુષ્ય દેહ જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. પણ રત્ન ચિંતામણી અવતાર ખોયો એ તત્વની ઓળખાણ ન થાય તો મનુષ્ય એક જન્મ છે, એક રત્ન છે. રત્ન ચિંતામણી અવતાર ખોયો, મનુષ્ય દેહ ખાચું રત્ન છે. મનુષ્ય દેહ રત્ન નહીં, બધાય ચિંતામાંથી મુક્ત કરનાર હોય તો મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહ છે પણ જ્યાં સુધી મનુષ્યની આપણને કિંમત નથી બંધાણી, એ સ્વરૂપની ઓળખાણ નથી થતી, ક્યાં સુધી બધી ચિંતા, મારે જન્મ, મારે મરણ, મારે આણ, મારે લાભ, મારે આમ તેમ, પણ બધી ચિંતામાંથી મુક્ત થવું હોય તો તમે તમારા સ્વરૂપની ઓળખાણ કરો તો બધા ચિંતામાંથી મુક્ત થવાન. જે બધી ચિંતામાંથી મુક્ત થાય છે એ સાચો આનંદ કરે છે. આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી મીરી મેરો મન લાગ્યો ફકીરી મેં સાચો આનંદ સંત મહાપુરુષો. ફકીર એટલે કે ભગવા કપડાં પહેરે, મોટી જટાઓ રાખે, ફકીર નહીં, જાને કોઈ પ્રકારની ફિકર નથી, એ સાચા ફકીર છે. મારે સુખ નહીં, મારે દુઃખ નહીં, મારે હાણ નહીં, મારે લાભ નહીં, મારે જન્મ નહીં, મારે મરણ નહીં. પોતાના સ્વરૂપ ઓળખાઈ જાય એટલે આને એકઈ ફિકર નહીં. પોતાનું સ્વરૂપ જ અવિનાશી છે. તમારું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે, જન્મ મરણથી પર છે. જન્મ મરણ તમારા દેહને છે, સુખ દુઃખ તમારા મનને છે, પણ તમારું સ્વરૂપ તો અખંડ આનંદ સ્વરૂપ છે. એને પછી કોઈ પ્રકારની ફિકર. સત્સિત અને આનંદ સ્વરૂપ, અખંડ આનંદ. તમે તમારા સ્વરૂપને ઓળખો તો કાયમને માટે આનંદ. આનંદ ક્યાંય બહાર ગોતવા જવાનું નથી. તમારા દેહ મંદિરની અંદર અખંડ આનંદ છે પણ એની ખબર નથી. એટલે આપણે બગીચાની અંદર જાવી છીએ, હારા મોલની અંદર જાવી છીએ, પણ ઘડી બે ઘડી આનંદ આવે પણ અખંડ આનંદ આવતો નથી. અખંડ આનંદ હોય તો તમે તમારા આત્મ સ્વરૂપની ઓળખાણ કરો તો પછી કોઈ જગ્યા આનંદ ગોતવા નહીં જવો પડે. વાડીમાં કામ કરતા હશો તોય મોજ આવશે. ભલે મર્સિડીઝ ગાડીને આમ સાયકલ લઈને જતા હશો ને તોય મોજ આવશે. ખરેખર મર્સિડીઝ વાળો મોજ નથી કરતો નહીં, સાયકલ વાળો જાતો હોય તો ગીત ગાતો જાતો હોય. મુझे मेरी मस्ती कहाँ लेके आई. અને ઓલો 4 વ્હીલમાં જતો હોય તો કેટલી ઉપાધિ હોય, બળતરા હોય પેટમાં. તો હજારો વસ્તુ હોવા છતાંય પદાર્થોની અંદર આનંદ નથી. હજારો વસ્તુ હોવા છતાંય માણસ સુખ લઈ શકતો નથી. અને જેની પાસે કાંઈ નથી છતાંય આનંદ કરતો હોય, એક પદાર્થ ન હોવા છતાંય આનંદ કરતો હોય, જેના અંતરમાંથી જ આનંદ ઉભરાતો હોય. અંતરમાંથી જ આનંદ ઉભરાતો એ સંતો મહાપુરુષો અખંડ આનંદ કર્યો છે. જે રાજા મહારાજા જે આનંદ ન કરે એ સંતો મહાપુરુષોએ આનંદ કર્યો છે. જો એ આનંદ કરવો હોય તો મહાપુરુષો કે આવી જાઓ લાઈનમાં, આવી જાઓ લાઈનમાં આવ્યા, એનું કામ થઈ ગયું છે. મનુષ્ય અવતાર મળ્યો અને ખોઈ નાખવાનો નથી. વારા ઘણી આવો મળવાનો નથી અને ખોયા પછી મળતો નથી. પાકી ગાંઠ મારી દેવાની છે. વારા ઘણીએ મનુષ્ય દેહ મળતો. મનુષ્ય દેહ તને મળે નહીં વારંવાર, ભાઈ તું ભજી લે ને કીર્તાર. તો આ દેહને પ્રાપ્ત કરવા માટે કેટલાય જીવાત્મા લાઈનની અંદર ઊભા છે. હવે બધી લાઈન પૂરી થાય પછી આપણો વારો આવે. મોદી સરકારે 1000ની નોટ જ્યારે બંધ કરી તે પૈસા કાઢવા કેમ લાઈનમાં ઊભા રહેતા હતા. એ બધાને વારો પૂરો થાય પછી આપણો આવે. એ કે વચ્ચે કરી જવાય. એમાં દેહને પ્રાપ્ત કરવા માટે 184ના જીવાત્મા લાઈનની અંદર ઊભા રહ્યા છે. એ લાઈન પૂરી થાય પછી આપણો વારો આવે. એમ ખાલી આપણા સંતોનો મત નહીં, ગ્રંથોનો પણ મત છે. અને એ વાત સત્ય છે. મારે ને તમારે માનવું જોઈશે. ગ્રંથ અને સંત જેની અંદર મત હોય એ વાત સત્ય છે કે 184 ફરતા શુભ કમાઈ કરતા આવે તે કુદરત મહારાજ મનુષ્ય અવતાર
કર્મ કરે જીવ લક્ષ 84 એ જ કર્મે મનુષ્ય કિયો દાસ લાભુ કયાવો મુલખ અવસર એક ક્ષણ મેં બોઈ દિયો શુભ કર્મ કરતા કરતા આવે એના બદલાની અંદર મનુષ્ય અવતાર કુદરત મહારાજ આપે એમના મનુષ્ય અવતાર મળતો નથી ભાઈ. હારી ગાડી જોતી હોય તો એમના મળતી નથી, એની માટે કમાઈ કરવી જોઈએ. સારો બંગલો જોતો હોય તો એમના મળતો નથી, એની માટે કમાઈ કરવી જોઈએ. એમ આવો દેહ પ્રાપ્ત કરવા માટે સારી કમાણી કરવી જોઈએ. સારી કમાણી કરો તો આવો બંગલો મળે, નગર પછી પૂછડાવાળા મળે, શિંગડાવાળા મળે, પાંખુવાળા મળે. જેવી કમાણી હોય એવું ક્વાર્ટર મળે. સરકારી માણસને જેવો પગારદાર હોય એવું સરકાર ક્વાર્ટર આપે. 20,000 વાળા નળિયાવાળામાં રહેવું પડે. એનાથી થોડોક મોટો સાહેબ હોય, એને બસ સ્લેબ હોય. એનાથી મોટો સાહેબ એને 4 વ્હીલ હોય, ઘરમાં એસી હોય. જેવી કમાણી કરવી એવું આપણને ક્વાર્ટર મળે. મનુષ્ય અવતાર કે કમાણી કરવા માટે આપણને આપ્યો છે. જો આમાં કમાણી નહીં કરવી પછી તો લક્ષ 84 દેહ છે, એમાં કોઈ જગ્યાએ કમાણી થતી નથી. જે તમારે કરવું હોય મનુષ્ય દેહની અંદર કરી લે. પક્ષીઓને શણ નાખ્યું હોય શુભ કર્મ, જે કાંઈ કરવું હોય, સોનો રૂપા હીરા માણે કન્યાઓના દાન, જે કાંઈ દાન, અને લક્ષ 84 ની અંદર હાથ હોય તો મનુષ્યને જે ઊભો ઊભો હાલે, બાકી બધાય 4 પગે હાલે છે. બધાય 4 પગે હાલ્યા છે. એટલે હાલવી ક્યાં સુધી થાય એવું છે ક્યાં સુધી કરી લે, પછી મેળ આવશે. એટલે વારા ઘણી આવો અવસર આવતો નથી. મારે ને તમારે જાગૃત થઈ અને ક્યાંક કમાણી કરી લેવાનું. અને બધાને આમ તો ખબર જ છે વારા ઘણી આવતો નથી. સદગુરુ મળ્યા એ કમાણી કરવા માટે તૈયાર થઈ ગયા, નથી મળ્યા એ મોજ શોખમાં ગુમાયા. એની ખબર છે કે વારા ઘણિયા નહીં મળે. દાસ કાઢલો ભામ થાવ ભામ, પછી મળ્યો કે ન મળ્યો વાત હાસી. એને ખબર જ છે ફરી વખત મળે, કારણ કે આપણે લક્ષણ જ એવું નથી ફરી વખત મળે. ફરી વખત મળે એવું લક્ષણ જ નથી. માણસ બનાવ્યો છતાંય પશુ જેવું જીવન જીવે તો ભગવાન કહેતું પશુઓની અંદર યોજા, તને તો ધિકાર છે. મનુષ્ય બનાવ્યો છતાંય પશુ પ્રાણી કરતા હલકું જીવન જીવે. નહીં ખાવાનું ખાય, નહીં પીવાનું પીવે. હવે તું લક્ષ 84 વહી જા. કૂતરા બનીને તું નહીં ખાવાનું ખાજા, નહીં ખાવાનું ખા, મોજથી ખા. તમારે માટે મનુષ્ય જીવન મળ્યું છે કે કમાણી કરવા માટે મળ્યું છે કે કમાણી કરી લેવાની છે. આપણા માટે સોનાનો સૂર્ય ઉગ્યો ને આપણા માટે અવસર છે. અને વારા ઘણી આવો અવસર આવતો નથી. અવસર પાછો નહીં મળે, માતે ત્રિવિધિના તાપ બળે. હો માહિરલો આજ દિન આવો અવસર પાછો નહીં મળે. મેદાનમાં ઓલા મૂર્ખ્યા મુલાયનું શું કરે રે. મોટી પડ્યું છે મેદાનમાં ઓલા મૂર્ખ્યા મુલાયનું શું કરે. સંત ઝવેરી આવી મળે તો સત્સંગ શાન કરે. હો માયરલો આજથી ને આવો અવસર પાછો નહીં મળે. અવસર પાછો નહીં મળે, માતે ત્રિવિધિના તાપ બળે. હો
સાધના ગુરુ વિના જ્ઞાન એને ક્યાંથી મળે રે ક્યાંથી મળે રે આરસમણીના પાર ક્યાંય તો લોહાને કંસન કરે હો માયરલો આજથી ને આવો અવસર પાછો નહીં મળે અવસર પાછો નહીં મળે માતે ત્રિવિધિના તાપ મળે હો માયરલો આજથી ને આવો અવસર પાછો નહીં મળે રે નહીં મળે રે જેમ જળની માથે નાવત રે તરવું પ્રેમથી ને જેમ જળની માથે નાવત રે સમૂર ધરે હો માયરલો આજથી ને આવો અવસર પાછો નહીં મળે અવસર પાછો નહીં મળે માથે ત્રિવિધિના તાપ બળે આજથી ને આવો અવસર પાછો નહીં મળે નહીં મળે હે કહે રે તિલકદાસ સુરા સંગ્રામે મર જીવાઈ મોજ કરે રે હે કહે રે તિલકદાસ સુરા સંગ્રામે મર જીવાઈ મોજ કરે રે મોજ કરે રે ધારણા રાખો ધર્મની તો નમતા તાજવે મળે ગુરુના અવસર પાછો નહીં મળે માતે ત્રિવિધિના તાપ બળે હો માયરલો આજથી ને આવો અવસર પાછો નહીં મળે નહીં મળે અવસર પાછો નહીં મળે માથે ત્રિવિધિના તાપ મળે ખોમાં હિરલો આવો આજથી અવસર પાછો નહીં મળે મનુષ્ય જીવન આપણને મળ્યું એ આપણા માટે સારામાં સારો અવસર છે ઘરે સારો પ્રસંગ હોય
તો બેનો લગ્નમાં ગીત ગાઈને સોનાનો સૂરજ ઉગ્યો. એ મનુષ્ય અવતાર આપણને મળ્યો ને આપણા માટે સોનાનો સૂરજ ઉગી ગયો. કથાઓ એમ કહે છે કે દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર આવે ને વારંવાર સંસારની અંદર સદગુરુ પાર ઉતારે. દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર, દેવોએ તે ભગવાનને પ્રાર્થના કરે મનુષ્ય અવતાર આપ, અવડો મોટો મનુષ્ય દેહનો મહિમા છે. પણ આપણને મળ્યો એટલે કિંમત નથી. કેમ જાણે મફતમાં મળ્યો હોય. કરોડપતિને ઘેરે બાળકનો જન્મ થયો હોય તો એને 10 રૂપિયાની કિંમત ન હોય. 10 રૂપિયા હાન થઈ ગયા ક્યાંય વાપરી, 10 નહીં 100 રૂપિયા. પણ 10 રૂપિયાની કિંમત કોને હોય? કે જે ઘરની અંદર રોટલો ખાવા ન મળે ને એને 10 રૂપિયાની કિંમત હોય. એવી મનુષ્ય દેહની સંતો મહાપુરુષોએ કિંમત કરીશ. કબીર સાહેબે મનુષ્ય દેહની કિંમત કરી. મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ કી ખાની, કહે કબીર સુનો ભાઈ સાધો આધો સંત વિરલે જાણી. અને તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર વાંચી લેજો. તુલસીદાસ મહાત્માએ મનુષ્ય દેહનો મહિમા ગાતા કીધું, મનુષ્ય દેહ માટીના પૂતળા નહીં, મનુષ્ય દેહ છે ધર્મનું સાધન છે. ધર્મનું સાધન એટલે ઈશ્વર સુધી, ઈશ્વર પ્રાપ્તિ કરવા માટેનું બધાયથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો મનુષ્ય દેહ. તમારે વિદેશની અંદર મુસાફરી કરી હોય તો બધાયથી ઉત્તમમાં ઉત્તમ સાધન વિમાન છે. વિમાન મળી જાય તો તમે વિદેશની અંદર તત્કાલ પહોંચી જાઓ. તત્કાલ તમારે ભગવાનને મળવું હોય તો મનુષ્ય દેહ ધર્મનું સાધન છે. ધર્મ સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ, જે કોઈને ભગવાનની પ્રાપ્તિ થઈ મનુષ્ય દેહ થઈ. મરી ગયા પછી કેટલાને ભગવાન મળ્યો એ આપણને ખબર નહીં, પણ જીવતા તમને 1000 ગણાઈ દઉં. કેટલા? અને જેને જેને ભગવાન મળ્યા ત્યાં તીર્થ મંડાણ. તીર્થ કાંઈ આકાશમાંથી પડ્યું. ભગવાન મળે ને કાંઈ શિંગડા ન ઉગે, ફૂસડા ન ઉગે. મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસ કી ખાની, કહે કબીર સુનો ભાઈ સાધો સંત વિરલે જાણી. મનુષ્ય દેહ પારસમણીની ખાણ છે એમ કબીર સાહેબ મહાત્મા કહે છે. એક પારસમણી આપણને પ્રાપ્ત થાય તો પારસમણીની કોઈ કિંમત હકવી ન શકે. કારણ કે પારસમણીનો મહિમા એવો લોખંડને અડાડો એટલે સોનું. એવી તમે લોખંડનું ફેક્ટરી હોય, લોખંડ બનતો હોય, ત્યાં તમે વૈયા જાઓ, ટન મોઢે હાન થાય કે લોખંડ બધાને તેમ પારસમણી અડાડી દો, કેટલી કિંમત. તારે 1 તોલું સોનું લેવું હોય તો એ પરસો વળી જાયેલા, તો ટનના ટન મોઢે હાજેલા સોનું કરેલા એ પારસમણીની કિંમત કોણ ચૂકવી શકે? પણ પારસમણી કરતા વિશેષ મહિમા મનુષ્ય દેહનો ગાયો. પારસમણીથી સોનું પ્રાપ્ત થાય, પણ કબીર સાહેબ મહાત્મા એમ કહે છે કે મનુષ્ય દેહથી ઈશ્વરની પ્રાપ્તિ થાય. ભલામણા ઈશ્વરની પ્રાપ્તિ થાય. ઈશ્વર એટલે કે બધાય પદાર્થોને બનાવનાર હોય તો ઈશ્વર. ઈશ્વર સમાન જગતની અંદર કોઈ પદાર્થ નથી. ગમે તેવી તમે કિંમત હકવો, હીરાની કદાચ પારસમણીની જે કાંઈ તમારે કિંમત હકવી હોય, પણ બધું બનાવનાર કોણ કહેલાય? ઈશ્વર. કે ઈશ્વર વિના કાંઈ બને? ઈશ્વર વિના બનાત વૈજ્ઞાનિકોને કહેજો કિલો સોનું બનાવી દે. બને નથી. વિજ્ઞાન એમાંથી ગાંઠ ઘડી દે, ડાયા થાય અને હાર બનાવી દેવી, વીંટી બનાવી દેવી, તમને હોનું બને. વિજ્ઞાનને કહેવાનું હાલો હોનું 80,000નું તોલું છે, અંદર સુગંધ ભરી દો, ભરી દેશે. તો બધાય પદાર્થ બનાવનાર ઈશ્વર. અને ભગવાન ગીતાજીની અંદર તો એવું કહે છે કે મારામાંથી બધું ઉત્પન્ન થયું છે, મારામાંથી. અર્જુન
આખું જગત મારી વિભૂતિ કૃષ્ણમાં સમાય છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલથી ઉભરાય છે. યોગીજનો આઠે પર એ જ અમૃત પાય છે. અર્જુન બધું મારામાંથી ઉત્પન્ન થયું. ચંદ્ર સૂર્ય નવલખ તારા જે કાંઈ ક્યાં નહીં એ મારામાંથી ઉત્પન્ન થયું છે. જોલા એ જ આપણને મળી જાય તો ભગવાન સમય કે એની કિંમત આંકવી શકે. રજવાડાની અંદર રાજાએ બુંગ્યો ટીપોક ભાઈ આપણા રાજ્યની અંદર કાલ એવો દિવસ છે જે માણસોને જે જોતો એક વસ્તુ મળશે. એટલે સવારના પોરની અંદર બહેનો ભાઈઓ બધા હવને જેવી ગમતી હતી રજવાડાની અંદર બધા પહોંચ્યા લેવા માટે. કોઈને ગીર ગાયુંનો શોખ હતો, કોઈ ગીર ગાયું લીધી. બાપુને હારી ઘોડિયુંનો શોખ હતો, તારી ઘોડિયું લીધી ખેલવા. કોઈને સોનાનો શોખ હતો, કોઈને ફોર વ્હીલ ગાડીનો શોખ હતો, કોઈને હારી હાડિયું પહેરવાનો શોખ હતો. બેની હારી હાડિયું લીધી. હાડિયું લે તો વાંધો નહીં, સારા ડ્રેસ હોય લીધા. સમય પ્રમાણે જીવન જીવવું જોઈએ તો સારું લાગે. બાળપણનું જીવન કૃષ્ણ ભગવાન જેવું જીવન જીવવું તો સારું લાગે. બાળપણની અંદર ચોરી કરો, કોઈને હારે બાંધી લો તે સારું લાગે. ભાઈ મોટા થઈને ચોરી કરો સારું લાગે, બાંધો સારું લાગે. યુવાની આવે એટલે મર્યાદાથી આપણે જીવન જીવવું પડે. રામચંદ્ર ભગવાન રામાયણ વાંચી લો, રામચંદ્ર ભગવાનનું જીવન કેવું છે, પછી ભામ થવાય. યુવાન થયા પછી મર્યાદાથી જીવન જીવવું જોઈએ. યુવાની એવી હોવી જોઈએ, બાળપણ કૃષ્ણ ભગવાન જેવું હોવું જોઈએ, યુવાની રામચંદ્ર ભગવાન, બુઢાપો શંકર ભગવાન જેવો હોવો જોઈએ. વૃદ્ધ થયા પછી ભગવાનનું ભજન કરાય, ટક 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 ઘરમાં ન કરાય. ગઢા થયા તો સાહેવું જ નથી મૂકતા, એનું શું કરવું? સમજી વિચારીને છોડી દેજો. એક સમય તમે નહીં છોડો ને તો ભગવાન તમારી પાસે બધું છોડાઈ દેશ. સમજી જાઓ. હજી ભક્તિનું શરણ લઈ લો, કોઈ સંતોનો સમાગમ કરી લો, કરવા જેવો જીવનની અંદર કરી લો. અને તમે નહીં મૂકો તો એક સમય એવો આવશે બધું તમારે છોડીને વહી જવું પડશે. હારો આવશે કઈ હારે નથી આવતું એટલે સારું. જો હારે આવતો ને તો આ માણસ હોવ્યા જ નહીં, 24 કલાક દોડાત. કાંઈ એક હોને ટાસણી જેટલું હારે નથી આવતું, રાત દિવસ દોડ્યા કરે. સારું છે હોના બિસ્કીટ હારે નહીં થતું. એને કરે આ ભામ હું એમ છે. રાજ્યની અંદર રાજાએ બુંગ્યો ટીપો એ પ્રમાણે બધાને જે જે વસ્તુ ગમતી હતી બધા લઈ લીધું. પણ એમાંય કોઈ ગુરુનો બાળક સંતોનો સમાગમ જેણે કરેલો. રાજા ખુરશી ઉપર બેઠા હતા. એની દ્રષ્ટિ કોઈ જગ્યાએ મહેલની અંદર નહીં. ગમે એવા પદાર્થો હોય, ગમે એવી વસ્તુ હોય, પણ સીધે સીધા રાજા બેઠા હતા, એના પગ પકડી લીધા. હા બેટા શું કરે છો? તમે કીધું ને જે વસ્તુ એક જોતી લઈ લે. પણ બેટા આવડો મોટો આપણો રાજમહેલ છે, અંદર તારે જે વસ્તુ જોતી લઈ લે. મારે કાંઈ જોતું નથી, મારે તો તમને જોતા છે. મારે તમને જોતા છે. તો એક રાજા એને મળી ગયા તો આખું રજવાડાનું સુખ મળી ગયું. એમ જેને ભગવાન મળી ગયા ને એને આખા 3 લોકનું સુખ મળી ગયું. નરસિંહ મહેતા ભાઈ ભલે કાંઈ નહોતું, પણ જે જુનાગઢના રાજાનું સુખ નહોતું ને નરસિંહ મહેતાનું સુખ હતું, કારણ કે ભગવાનનું સુખ હતું એની ભાઈ. નરસિંહ મહેતા જેવો આનંદ કરીએ કે રાજો હોય તોય ભલે, ગમે એવો હોય તોય ભલે, એ માંડલે કે એવો સુખ ભોગવે કે. નરસિંહ મહેતાના ઘરમાં કાંઈ નહોતું. ખાવાનું મારે નથી જુવાર, રહેવા નથી ઝૂંપડું, ખાવા નથી જુવાર. બેટા બેટી વળાવ્યા મેં તો વળાવી, ઘર કેરી નાર રે શામળા ગિરધારી, મારી ઊંડે સ્વીકારો મારા આજ રે શામળા ગિરધારી. મારા ઘરની અંદર કાંઈ નથી, રહેવા માટે હરખું ઝૂંપડું નથી, ઘર નથી. ખાવા માટે મારા ઘરની અંદર જુવાર નથી.
બેટા બેટી વળાવી મેં તો વળાવી, ઘર કેરી નાર રહી સાંભળા ગિરધારી. ઘરની અંદર કાંઈ નહોતું, છતાંય તે રામ માંડલિકને સુખ નહોતું ને નરસિંહ મહેતાને સુખ હતું. એ કયું શું? એ પરમાત્માનું સુખ. માટે અવસર પાછો નહીં મળે, માથે ત્રિવિધિના તાપ બળે, ખોમાં ઈરલો આસ્તે આવો અવસર પાછો નહીં મળે. મનુષ્ય દેહ ગીરો છે, આને ખોઈ નાખવાનું નથી. ઘણા લોકોને મનુષ્ય દેહની કિંમત નથી, પોતે વેડફી નાખે છે. એક 10 લાખની માણાને ગાડી હોય, 50 લાખનો બંગલો હોય તો એની માણા કિંમત કરે. ટાઈમો ટાઈમ સાફ સફાઈ કરે, ટાઈમો ટાઈમ પોતા મારે, ટાઈમો ટાઈમ ધૂળ ઉડાડે, ટાઈમો ટાઈમ કલાક રોકાણ, બધી વસ્તુ. 10 લાખ 20 લાખની ગાડી હોય તો એને બરોબર ઢાંકીને રાખશે, લીસોટો નહીં પડવા દે, નહીં પૂરવાનું ડીઝલ નહીં નાખે, નહીં નાખવાનું એન્જિનની અંદર ઓઇલ નહીં નાખે, બરોબર દેન તડક્યા નહીં મૂકે, રફ રસ્તે નહીં આંકવે, ધૂળ ઉડાઈને 4 વ્હીલ ગાડી નહીં આંકવે, ભલે 10 કિલોમીટર ફરીને જવું પડે. તો 10 લાખની ગાડીની અંદર માણસને એટલી કિંમત બંધાણી, પણ આ મનુષ્ય દેહ 10 લાખ હું ગમે એટલા આખા વિશ્વની સંપત્તિ આપી દો તોય ફરી વખત મળવાનું નથી. જો મળે તો પૈસાવાળા આપણી જેવો વારો ન આવવા દે. હું પૈસાથી મનુષ્ય દેહ મળે એમ પૈસાવાળા કાકાને કોઈને જવું જ નહીં, સોરા છે. ત્યાં કઈ લાગવગ હાલતી નથી, ક્યાં લૂઝ ચાલતી નથી. ત્યાં ઘરે પૈસા આપીને કે ભાઈ લખો નામ આપણું માણામાં. અબજો રૂપિયા દેવા, આખા વિશ્વની સંપત્તિ દેવા છતાં મનુષ્ય અવતાર જે આપણને ફરી વખત નથી મળતો, એ માણા ખોઈ નાખીશ. સમજાય? કેમ જાણે ખાવા હાટું જ આપણને હોટલમાં ખાવું પીવું, હુવું, આનંદ કરવો, મોજ કરવો, નહીં ખાવાનું ખાવું, નહીં પીવાનું પીવું. એટલે બીડીયું પીવા માટે માણસ દેહ મળ્યો છે, માવા ખાવા હાટું, હોટલમાં ખાવા હાટું, ઢોર જેમ ફરવા હાટું, નહીં કરવાના કર્મ કરવા માટે માણસ દેહ મળ્યો. શા માટે? એની તમે કિંમત કરો. જે દેવોને દુર્લભ છે એવો આપણને મનુષ્ય દેહ મળ્યો, એની આપણે કિંમત કરી શકતા નથી. સંતો મહાપુરુષો કે તમને ભલે કિંમત ન હોય પણ હાસો પારસમણી છે. પારસમણીની કિંમત કોણ કરે? કોઈ એવો ઝવેરી માણસ હોય, બકરા સારતો એની કિંમત ન કરે, બકરા સારતો પારસમણી મળ્યો પણ એને એમ કે હારો ઝગમગ્યો પથ્થર છે ને. એવી કથા. સંત ઝવેરી આવી મળે તો સત્સંગ શાન કરે, ખોમાં ઈરલો આસ્તી આવો અવસર પાછો નહીં મળે. મનુષ્ય દેહ ઈરલો છે પણ એની આપણને કિંમત નથી. આપણે બોકડાના ડોકે બાંધી દીધું, અને જો આપણે ખોઈ નાખ્યું તો એલા આપણે વર્તમાનની અંદર ભરવાડ જ છીએ. આપણે બકરાના ડોકે જ બાંધીશ. ગામની અંદર બકરા સારતો માણસ કોઈ દી હીરો શું કહેવાય એને ખબર નહીં. બકરા સારતો ને હાચો હીરો પારસમણી મળ્યો એટલે એને એમ થયો બહુ ઝગમગ્યો પથ્થર. એટલે બકરાના ટોળાની અંદર દ્રષ્ટિ કરી કે પારો બાંધું કોને? પથ્થર. એમ થયું કે લેના બોકડાને ડોકે જ બાંધો. બોકડાને ડોકે બાંધી દીધો. બોકડાના ડોકે પારસમણી પથ્થર બાંધી દીધો. એને ખબર નહીં હાચો પારસમણી. રોડના કાંઠે બકરા સારવે, ત્યાંથી વેપારીને હાલવાનો થયો, અને વેપારીની દ્રષ્ટિ બરોબર હીરા ઉપર પડે. જેવો જેનો વેપાર હોય ત્યાં એની દ્રષ્ટિ હોય. લાકડાનો વેપાર કરતા ત્યાં દ્રષ્ટિ હોય તો લાકડું બહુ સારું છે. બેનો ફરવા જાય એટલે હાડી બહુ સારી છે. વેપારી માણસ એટલે દ્રષ્ટિ હીરા ઉપર પડે. ગાડી ઊભી રાખી, બોકડા પાસે ગયા, હીરો પોતે જોયો, વેપારી અસરસ પામી ગયો. ગો આપણી પેઢી ઉપર આવો કોઈ દે હીરો નથી આવ્યો, બોકડાના ડોકે બાંધવાનો માલિક કેટલો પૈસા વાળો છે.
હવે હીરો આપણી પેઢી ઉપર નથી આવ્યો, આખી જિંદગી હોય ગઈ, કરોડો રૂપિયા દેવા છતાં હીરો મળે નહીં. બોકડાના ડોક્યાનો માલિક કેટલો સદર છે. વરવાડના છોકરાને કે આ કોના બકરા છે? મારા છે. રદ વેપારીને ખ્યાલ આવી ગયો કે આને કિંમત નથી. પૂછ્યું, ભાઈ તારા પથ્થર દેવો છે? આના હું તેમ પૈસા આપશો? તારે હાથ પેઢી સુધી અનાજ ન ખૂટે ને એટલું તારા ઘરની અંદર નાખી દઉં તારે દેવો હોય તો. પણ સ્વતા એ છોકરાને ખબર નહોતો કે હાસો પારસમણી છે, પર્સ થતા લોખંડ સોનું બની જાય. આની કોણ કિંમત ચૂકવી શકે? એમ આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો છતાં એની આપણને કિંમત નથી. હીરો પીડ્યો છે મેદાનમાં, મૂર્ખ્યા મૂલ એનું શું કરે? સંત ઝવેરી આવી મળે તો સત્સંગ શાન કરે, ખોમાં હીરલો આસ્તી આવો અવસર પાછો. મેદાનની અંદર, સંસારની અંદર આપણે બધા હીરા સ્વરૂપી પીડાશવી, પણ આની કિંમત તો કોઈ હાચા ઝવેરી સદગુરુ સંત મળે તો એ કિંમત કરે કે મનુષ્ય દેહ છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે. घट में ठाकर घट में पूंजा घट में खोड़न हार वसे घट में आरती होनी स्वागे सुरता शब्द शब्द छूटे. क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे घालतू सालतू मंदिर होय तो मनुष्य देह ना देहनी अंदर प्रगट भगवान पोते बिराजमान છે એનું પ્રમાણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનું પ્રમાણ છે. તમારા દેહમાં ચાલુ છે ને ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા કે નહીં? તો તમારા દેહ મંદિર અંદર ઠાકર બિરાજમાન છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એનું પ્રમાણ. આંખ જોવે છે ભગવાન છે એનું પ્રમાણ છે, કાન સાંભળે છે ભગવાન છે એનું પ્રમાણ છે. તારા હૃદયમાં આવાસ છે, સર્વ સ્થળે પ્રકાશ છે, ગેબી અવાજ થાય છે, દ્વારો દ્વારા થડાય છે. જોયું જગતમાં ફરી ફરી પાસે મળ્યા શ્રી હરિ, સતારા આવા ગુરુ વિના યોગ થાય ક્યાં? આપણા હૃદયની અંદર ભગવાન છે એનું પ્રમાણ કે રોમે રોમની અંદર એનો પ્રકાશ પડી રહ્યો. જેવી રીતે આકાશની અંદર સૂર્ય ઉગે તો આખા વિશ્વને પ્રકાશિત કરે, એમ આપણા દેહની અંદર પરમાત્મા બિરાજમાન છે તો આપણા દેહની અંદર રોમે રોમ એનો પ્રકાશ પડી રહ્યો છે. હાલો, ગમે એવો રૂપાળો માણસ હોય પણ ગુજરી ગયા પછી પ્રકાશ વયો જાય કે ન વયો જાય? કેમ નામ રે? પછી મોઢું જોવું ગમે? બીક લાગે હવે આનું. એ પ્રકાશ ક્યાં વયો ગયો? ગીક વયો ગયો. સત્યમ શિવમ સુંદરમ, સત્ય સ્વરૂપ તમારો આત્મા ઈશ પોતે શિવ છે. એની જ બધી સુંદરતા તમારા દેહની અંદર આત્મા પોતે બિરાજમાન છે. બધી એની સુંદરતા નામાંથી શિવ નીકળે તો બધી સુંદરતા વહી જાય. એ ભાઈ સુંદર બોડી હોય તેને કોઈ રાખી ઘરમાં? હાલો, બહુ સુંદર દેહ હોય, હાલો અપસરા જેવો દેહ હોય પણ ઘરમાં રખાય? હગા વાલીને બોલાવીને હટાને ફીંડલું વાળી દો. છોકરા બી છે એટલે સુંદરતા ક્યાં હોય ગઈ કે ઈશ્વર હારે કે તમારો આત્મા અંદરથી નીકળી ગયો. બધી સુંદરતા એની છે. તમારા દેહ મંદિરની અંદર ભગવાન છે એનું પ્રગટ પ્રમાણ છે. મનાય કોને? જેનું હૃદય દેવ બન્યું એને. હૃદય દેવ બન્યું એને મનાય. ઘટો ઘટ વાસી છે અવિનાશી, જાણ્યું હરિના દાસે, અવરને મનટપટુ ભારી, જળમાં જળસર ભાસે. હે ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુ રહ્યો તમ પાસે, નથી જમી કે આકાશે. ગુણીજન ગોતી લેજો પ્રગટ પિયુ રહ્યો તમ પાસે. આને ગોતવા માટે સોહમ મંત્રને સ્નેહથી સાદો પ્રેમથી પ્રગટ થશે. બોલાય બીજો નથી તત્વમસીથી જણાશે. હે ગુણીજન ગોતી લેજો. સૂફી સંતનું ભજન છે. કોનું છે? મોહમ્મદ સાહેબનું. ઘટો ઘટ વાસી છે અવિનાશી, જાણ્યું હરિના દાસ, હરિનો દાસ બને એ જાણે. બાકી અવરને મન અટપટું ભારે કળયુગમાં ભગવાન ન હોય, હાસા સંતો ન હોય, સાધુ ન હોય. અત્યારે હોય કોણ? આપણી જેવા કોટા વધ્યા બધા. અવરને મન અટપટું ભારે
એમ જ છે, ભગવાન હોય જ નહીં, પણ ભગવાન ન હોય તો હાલે કેમ? એટલે આપણા ઘરની અંદર 5 સભ્ય રહેતા, ધારકો ઘર નહીં હાલતું, ઘર એટલે આવડો મોટો સંસાર જગત હાલે અને કોઈ ભૂખ્યું નથી રહેતું. ભૂખ્યા બધાને જગાડે ભગવાનને, ટાઈમો ટાઈમ હુરાઈ દે. હાથીને કણ આપ્યા એટલે કીડીને કણ આપે, હાથીને મણ આપે, અને રાત દિવસ ભગવાન એનું પૂરું કરેલા ભગવાનને જ બીજું કોઈ દી વિચાર કર્યો? આપણે ઘરમાં 5 જણા સેવી, આપણું પેટ નહીં ભરાતું, રોડના રોડ ખાઈ જાય, પુલના પુલ ખાઈ જાય, ગાયોના ઘાસ સારા ખાઈ જાય. એ તે આવડા મોટું પૂરું કોણ કરતું હશે? સમુદ્ર મથન જો ને એમાં કોડા નીકળ્યા હતા. હારા હારા બધા દેવો બધી વસ્તુ લઈ લીધી. જ્યારે કે શંકર ભગવાન તમે પી જાઓ, કોડા વિષ્ણુ ભગવાનના હાથમાં આવ્યા કે એવા કોડાનું મારે શું કરવું? નારદને બોલાવ્યો. નારદ અહીંયા નારદને કોડા આપ્યા. નારદ કે મારે કોડાનું શું કરવા? અરે તારે એક નથી રાખવાનું જોડીમાં, તારે પૃથ્વી ઉપર પરિભ્રમણ કરવાનું છે. જેવી સિટી હોય, જેવું ગામ હોય ને કોડા વેરતું જવાનું. એટલે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે ને કે બધા કોડા ખૂટી જાય, બધા કોડા ખોટી જાય. જેવું ગામ જેવી સિટી પ્રમાણે ગમે ને પૃથ્વીનું ઓલા છેડે જાવ ન્યાય કોડા. ગામડામાં કોડા હોય એવું નહીં, સિટીમાં હોય. નારદ મુનિ બિયારણ વેરવું હજી નથી ગયો. એટલે ભલામણા કોડા હોય એવી વાતો કરે, ભગવાન નો હોય, સંત નો હોય, એટલે હાલે કેમ? संत न हो संसार में जली जात ब्रह्मांड ज्ञान करी लहर में संतो ठामे ठामो. संतो महापुरुषो जनी भगवान ना आभूषण जन संसार नी शोभा छे. एक क्षण वारे पृथ्वी एना विना हाली शकती नथी. माटे घटोघटवासी से अविनाशी जाणु हरिना दासी अवरने मन अटपटू भारी जलमा जलसर भासे. गुणीजन गोती लेजो प्रगट पियुरियोत्तम पासे. तो हीरो पीड़ो से मैदान में मूर्ख्या मूल्य शू करे. सन झवेरी आवे मळे तो संसार करे. खोमा हीरलो आस्ती आवो अवसर पासो नहीं मळे. समझण विना नर करे से साधना. गुरु विना ज्ञान क्यांथी होवे. पारसमणी ना पार क्याय तो लोहा ने कंसन करे. समझण विना नर करे से साधना. कोई साधना करी हो तो गुरु नी जरूर. गुरु विना कोई साधना कराए. एकड़ो सीखो न्याय गुरु नी जरूर है. कलम नो क सीखो हो न्याय गुरु नी जरूर से. बधा क्षेत्रों नी अंदर गुरु नी जरूर से. ने अवतारो पण गुरु कर्या. रामकृष्ण जेवा अवतार कहेवाना पण एने पण गुरुजी कीधे. 3 भुवनना नाथ कहेवाना पण ए गुरु ने आधीन. तो गमे क्षेत्रनी अंदर तमारे जाव होय गुरु नी जरूर से. ने सतारदास महात्मा के गुरु करो तो ज्ञान बतावे. मार्ग मुक्ति नो मळे. हे मूर्ख मनामा गुरु विना तने गम नहीं पड़े. गुरु विना अंदर ईश्वर नी अंदर कोई ने गम पड़ती नहीं. अने ज्यां नहीं गम पड़ती न्या गुरु करवानी जरूर है. गुरु भैंस ओळखवा माटे नहीं करवाना. गुरु सोनु ओळखवा माटे, हीरा ओळखवा माटे नहीं. गुरु भगवान ने ओळखवा माटे करवाना. शा माटे करवाना? एक सामान्य पदार्थ ओळख होय न्याय गुरुनी जरूर से. ला तो ईश्वर ने ओळखवा माटे सद्गुरुनी जरूर से. એટલે એ માટે સદગુરુ કરવાના, પરમાત્માનું દર્શન કરવા માટે. સમજણ વિના નર કરે છે સાધના. ગુરુ વિના ગમ ક્યાંથી પડે. ગુરુ વિના જ્ઞાન ક્યાંથી આવે. અને કોઈ જીવાત્માને સદગુરુ વિના જ્ઞાન થતું. सदगुरु विना ज्ञान नो उपजय मिटे नहीं अंतर नो भेद. गुरु विना संशय नो टळे. वासी लेने वेद ने पुराण. सदगुरु विना कोई ने ज्ञान प्राप्त थातो नथी. कयो ज्ञान के परमात्मा नो.
પરમાત્મા કેવા કોને એ જ્ઞાન ગુરુ પાસેથી લેવાની જરૂર છે. ગુરુ વિના જ્ઞાન તને નહીં મળે વાસીલ્યને વેદને. રામ અયોધ્યાનો રાજવી માથે ગુરુ વશિષ્ઠનો હાથ, ગુરુ વિના જ્ઞાન તને નહીં મળે વાસીલ્યને વેદને પુરાણ. કૃષ્ણ ભગવાન હતા એ દ્વારકાના રાજવી માથે ગુરુ સાંદીપનીનો હાથ, ગુરુ વિના જ્ઞાન તને નહીં મળે વાસીલ્યને વેદને પુરાણ. રામદેવજી મહારાજ રણુજાના રાજવી માથે ગુરુ બાવા બાળનાથનો હાથ. હવે એના ઘરની અંદર કાંઈ તાણ નથી, ગુરુ શરણ ગયા. હું ગુરુ કરવાની શું એને જરૂર હતી? ગુરુ શરણે જવાની શું જરૂર હતી? એલા જન્મતા વેદેલા રાજ્ય બધાને પ્રાપ્ત હતું. વાણિયા લોકો જનની અંદર મહાવીર ભગવાન થઈ ગયા, બુદ્ધ ભગવાન થઈ ગયા. કોઈ સામાન્ય માણસ નહોતા, રાજાના દીકરા હતા. બધાય ત્યાગી, બધી વસ્તુનો ત્યાગ ત્યાગી ગુરુ શરણની અંદર ગયા. તો ગુરુ વિના કોઈને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનુષ્યના જીવનની અંદર અંધારું. જ્યાં સુધી સૂર્ય ન ઉગે ત્યાં સુધી અંધારું. ક્યાં સુધી પડવાનો ભય, કૂવામાં પડવાનો બીક, ટેસ આવવાનો ભય. અને જ્યાં સુધી અંધારું રહે ત્યાં સુધી મનુષ્ય ભ્રમણાની અંદર ભટકાણા કરે. દોરડું પડ્યું હોય તો સાપ લાગે, પાંદડું ખખડે એટલે એમ થાય ભૂત થયું. ખરેખર ભૂત જેવું કાંઈ છે નહીં, પણ પાંદડું ખખડે એટલો ભાસ થાય એવો કે ન થાય. પણ સૂર્યપ્રકાશની હાજરીમાં કોઈ દી ભૂત થયું એવો દાખલો ખરો? દિવસે ભૂત થયું, દિવસે ભૂત ભાડ્યું. મેં અંધારું છે, અજ્ઞાન છે, એટલી બધી માણસને ભ્રમણાઓ થાય. ખરેખર પોતાના ઘટમાં થાય ને દેખાય છે બહાર. બહાર એવું કાંઈ છે. શા માટે અંધારું છે? સૂર્યપ્રકાશનો ભાવ છે. એમ જ્ઞાન શનિ સૂર્ય છે. જ્યાં સુધી સૂર્ય આપણા હૃદયની અંદર જ્ઞાન રૂપી સૂર્ય ન ઉગે ત્યાં સુધી માણાને બધી ભ્રમણાઓ છે. ત્યાં સુધી બધી દુઃખ છે, બધું જીવનની અંદર જોખમ છે. કૂવામાં પડવાનો ભય છે, ઠેસ આવવાનો ભય છે, દોરડાની અંદર સાપનો ભય છે, ભૂતનો ભય છે. પણ સૂર્ય ઉગે તો એવું કાંઈ નથી. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી મનુષ્યને સુખ દુઃખ, હાણ લાભ, જન્મ મરણ, પણ જ્ઞાન પ્રાપ્ત થતા એવી કોઈ વસ્તુ નથી. તો દેહ નહીં દ્રષ્ટા બ્રહ્મ જ્ઞાને સમજાશે, શુદ્ધ ચેતન બ્રહ્મશો સદગુરુ દ્વારા દેખાશે. તો દેહ નહીં, દેહની અંદર રહેવા વાળો આત્મા છો. દેહને જન્મ મરણ છે, સુખ દુઃખ તારા મનને છે, તારા આત્માને કાંઈ નથી. પણ જ્યાં સુધી પોતે મનુષ્ય પોતાના આત્માને ઓળખતો નથી ત્યાં સુધી મૃત્યુની બીક લાગે. પણ આત્માને ઓળખે પછી મૃત્યુની અને બીક લાગતી નથી. મારું સ્વરૂપ જ અજરમર છે, મારે એટલે ક્યાં મરવાનું? દેહને મરવાનું છે. એટલે એ પ્રકાશ છે, એ પ્રકાશ છે. સંતો મહાપુરુષો એલા નિર્ભય થઈ સન્મુખ થઈને પોતે દેહ ત્યાગો ને આપણે રોતા રોતા મરવીશ. તો જે પોતે પોતાના સ્વરૂપને ઓળખે છે ને કાળનો બીક લાગતી નથી. કાળને પોતે જીતી જાય. એટલે ગંગા સુધી ક્યાંક ભજનમાં ગાયું, કાળ ધર્મ સ્વભાવને જીતવો રાખવો ને અંતરમાં વૈરાગ્ય, સમાનપણે સર્વની અંદર વર્તવો અને મેલી દેવો મનનો દ્રેત. કાળને જીતવો એ નાની સૂની વાત નથી. એક સ્વભાવને જીતવો એ નાની સૂની વાત નથી. ધર્મ સ્વરૂપ ઈશ્વરને જીતવા એ નાની હોની વાત નથી. ને સંતો જીતી ગયા. ભગવાનને જીતી ગયેલા, ભગવાનને હાથમાં રમાડવાનું સંત કે દાસ એનો બની ગયો ને ભગવાન પાસે કામ કરાવો નાની હોની વાત. તો એને જીતી ગયો એટલે કામ કરે. એ કાંઈ ડાયો નથી તમે જો એમ કામ કરવા માટે તૈયાર થાય. એમ ભગવાન કોઈને કામ કરે, આપણે કોઈને કામ નથી કરતા. નરસિંહ મહેતા ભગવાનને જીતી ગયા હતા એટલે 252 કામ કરે. તમે નરસિંહ મહેતા ત્યારે બની જાઓ તે કામ કરવા માટે એવો ઠાવકો ભગવાન જો ઠાવકો કામ કરે એવો.
પણ નરસિંહ મહેતા કોઈ બનવા માટે તૈયાર હોય, એ કામ કરવા માટે તૈયાર, એટલે એ ક્યાંય વયો જ ગયો નથી. પણ આપણે નરસિંહ મહેતા રે આપણું કામ નરસિંહ મહેતા જેવું. તું ક્યાં, નરસિંહ મહેતા ક્યાં? અરે હારા કોકની માગ્યું બેડિયું પીવીને કામ નરસિંહ મહેતા જેવું એમ. તને હારા પાડોશીમાં કોઈ ઓળખતું નથી, ઓલાને તો દેશ વિદેશની અંદર ઓળખે. ભગવાન બધું કરવા માટે તૈયાર છે, પણ આપણે પાત્ર બનવી તો. કોણ કહેતે ભગવાન ખાતે નહીં, સબરી બનકર બોર કોઈ ખિલાતે નહીં. માટે સબરી બનવું પડે. કોણ કહેતે ભગવાન સોતે નહીં, એની માટે માતા યશોદા બનકર કોઈ સુલાતે નહીં. માટે માં બનવું પડે. પણ શ્રદ્ધા કોઈ તૈયાર. ભગવાનનો જન્મ ન્યા થાય, માં હોય ને ન્યા થાય. માં હોય ને આપણે વિદેશની વિકૃતિ બધી અહીંયા લાવ્યા. ભારતને માતા, આપણી માતા તો છે, પણ ભારતને માતા જ્યાં સંસ્કૃતિની ગંગા કાયમને માટે હોય. ભારત માતા કહેવાય, ભારત માની જાય. બાકી બધા દેશની અંદર છે, બધે તમે આટો મારી આવો, ક્યાંય માં નથી, ભારતમાં છે ને. વિદેશની અંદર એવું બધું છે કે સવારે નોકરી કરવા બે માણા નીકળી જાય, એટલે છોકરા હોય ને બેબી કેરમાં મૂકતા. ન્યાય કેવી માં? તો એલા અત્યારે ભગવાન જન્મ લેવા માટે તૈયાર છે, પણ કોઈ યશોદા જેવી માં, યશોદા જેવી માં, કોઈ કૌશલ્યા જેવી માં મળે તો અત્યારે રામ જન્મ લેવા માટે તૈયાર છે. આપણી કેટલી તૈયારી? આપણે જ ભામ થવું છે એમાં. માટે સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય? પારસમણીના પારખ્યા લોહાને કંસન કરેલા, એક પારસમણીનું પારખ્યું એની સાધના જુઓ કે લોખંડને અડતા સોનું બનેલા. વર્ષોથી તમે સાધના કરો છતાંય જીવના જીવ. પશુ કી પનિયા બને, મનુષ્ય કા બને નહીં કાય. મનુષ્ય શુભ કરણી કરે તો નારાયણ રૂપ હો જાય. શુભ કરણી જાની સાધના છે. સાધના એક ઈયળમાંથી ભમરી બનતા વાર નો લાગે, તો એલા મનુષ્યને કેટલી વાર? નરમાંથી નારાયણ બનતા, જીવમાંથી શિવ બનતા મનુષ્યને કેટલી વાર લાગે? કોઈ એવા સદગુરુ મળે ને સાધના બતાવે તો જીવ મટી અને શિવ પોતે બની જાય. જીવ દિશા મિથ્યા બ્રહ્મ ત્યાગી, શિવ સ્વરૂપે પ્રતિ દેહ સાધુ સમરણ યુ કરશી. ભયે ભમળ ઈયળ રૂપ ત્યાગી, ઓહી સમરણની રીત. જીવ દિશા મિથ્યા બ્રહ્મ ત્યાગી, શિવ સ્વરૂપે પ્રતીત. હે સાધુ સમરણ યુકર સિદ્ધ. સાધનાનું એ પ્રમાણ છે, તમે સમરણ કર્યાનું પ્રમાણ એ છે કે ભજન કરતા કરતા સાધક શિવ જીવ મટીને શિવ બની જાય. સમરણ કર્યાનું પ્રમાણ છે. એક નદી હોય તો સમરણ કરતી કરતી ગંગાની અંદર ભળી, અને ગંગા સમુદ્રની અંદર ભળી સમુદ્ર રૂપ બની જાય, તો એલા જીવ છે બ્રહ્મની અંદર ભળી અને બ્રહ્મ રૂપ બની જાય. એટલે જીવ દિશા મિથ્યા બ્રહ્મ ત્યાગી, શિવ સ્વરૂપે પ્રતીત. પણ ક્યારે કે જીવ છે શિવની અંદર ભળી ગયો ત્યારે. નદી મિથ્યા ક્યારે? કે જ્યારે સમુદ્રની અંદર ભળી અને સમુદ્ર રૂપ બની ગયો ત્યારે. ક્યાં સુધી અને સાધના છે હિમાલયમાંથી નીકળે વહેતી વહેતી રાત દિવસ પોતે વહે છે, પણ જ્યાં સુધી સમુદ્રને ન મળે ત્યાં સુધી કોઈ જગ્યાએ ઊભી રહેતી નથી. એમ
કોઈ એવા ગુરુ મળે ને જો કોઈ એવી મનુષ્ય સાધના કરે તો એક સમયે જરૂર જીવાત્મા સાધના કરતા કરતા બ્રહ્મ સ્વરૂપની અંદર ભળી અને બ્રહ્મરૂપ બની જાય. કેવા બની જાય? બ્રહ્મરૂપ એટલે દેહ કરીને કોઈ બ્રહ્મ રહ્યું નથી. રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, ગમે હોય તોય ભલે, દેહની અંદર જે સલાવનાર છે એ પોતે બ્રહ્મ છે ને એની અંદર ભળવાની વાતો છે. અહમ બ્રહ્માસ્મિ કોઈ સિદ્ધ કરે સદગુરુના બાળક તે ક્ષણે અનેક જન્મના કર્મ હોય સબ પ્રલય. તમારા દેહની અંદર બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર પોતે બિરાજમાન છે, એની અંદર ભળી જાઓ તો બ્રહ્મરૂપ બની જવાય એવું છે. સમજણ વિના નર કરે છે સાધના, ગુરુ વિના જ્ઞાન ક્યાંથી હોય? પારસમણીના પાર ક્યાં લોહાને કંસન કરે? તરવું તાતરવું પ્રેમથી જેમ જળની માથે ના ઉતરે. કાયા કાસો કુમસે માહી અમીરસ નૂર જરે ખોમા ઇરલો આસ્તી આવો સરપાસો. તરવું તાતરવું પ્રેમથી મનુષ્ય જીવન આપણને મળ્યું છે. તરવા માટે મનુષ્યને તરતા નથી આવડતા એટલે ગુરુની જરૂર છે. કે આવડે તરતા? સિંહના બચ્ચાને પાણીમાં નાખજો તરશે. કૂતરીનું બચ્ચું એને પાણીમાં નાખજો તરશે. ગાયનું બચ્ચું એને પાણીમાં નાખજો તરશે. ભેંસનું બચ્ચું એને પાણીમાં નાખજો તરશે. માણાને નાખો તો ગઢો હોય તોય ડૂબી જાય. ન ડૂબી જાય? એ તો પાકો ને માણાને તરતા નથી આવડતું. એલા માણસને તરતા નથી આવડતું ને એટલે ગુરુની જરૂર છે. ગુરુ છે એ ભવસાગરનો ખારવો છે. તમારે એક સાગરને તરવું હોય તો ખારવાની જરૂર છે, હોડીની જરૂર છે. તો તમે સમુદ્રને તરેલા ભવસાગર તરવા માટે સદગુરુની જરૂર છે. એટલે મંગળદાસ મહાત્માએ ગાયું, ભવસાગરની અંદર સદગુરુ પાર ઉતારે. સદગુરુ પાર ઉતારે તો જન્મો જન્મના દુખડા કાપે. સંસારની અંદર સદગુરુ પાર ઉતારે. સંસારના ખારવા હોય, ભવસાગરના તારવા હોય તો કોઈ એવા સદગુરુ સંત એના શરણની અંદર વહી જાવ, સુકાને એને સોંપી દો તો ભવસાગર પાર ઉતારે. ભવસાગર પાર ઉતારવો એટલે મીરાબાઈ એક ભજનની અંદર ગાયું કે આત્મજ્ઞાન દિયો મેરે સદગુરુ ફિકર મટી હવે તરનન કી મોહે લાગી લગન ગુરુ શરણન કી. સાસા ખેવટિયા સદગુરુ મેં તો ભવસાગર તરન આઈ. મીરા કહે પ્રભુ ગિરધર નાગર હરક નિરક ગુણ ગાઈ. મોહે લાગી લગન ગુરુ શરણન કી. તરી જાવું એટલે કોઈ ભવસાગર પાણીની અંદર તરવાની વાત નથી. આત્મજ્ઞાન મારા સદગુરુ જ્યાંથી મને આપ્યું ત્યાંથી મને ફિકર જ મટી ગઈ તરવાની. ભવસાગર પાર ઉતરી ગઈ. આત્મજ્ઞાન દિયો મેરે સદગુરુ ફિકર મટી હવે તરનન કી. હવે આ ભવસાગર આવડો મોટો છે, મારે તરવાની જરૂર નથી. ગુરુએ આત્મજ્ઞાન મને આપી, તરવાની જરૂર નથી, આપોઆપ તરી ગઈ. ગુરુ ખેવટિયા જેવા છે ભાઈ. સતકી નાવ ખેવટિયા સદગુરુ ભવસાગર તરન આઈ. એ સદગુરુ સંત એવા ખેવટિયા છે, ભવસાગર પાર ઉતાર અને ભવસાગર પાર ઉતાર દે અને જ ગુરુ કહેવાય. બાપુ અધવશ્ય ડૂબાડ દે અને ગુરુ નો કહેવાય. ભવસાગર પાર ઉતર્યાનું પ્રમાણ હું? ભવસાગર પાર ઉતર્યાનું પ્રમાણ એ ઘર મટીને તીર્થ મંડાઈ ગઈને ધર્મની ધજાઓ લહેરાઈ પાર ઉતર્યાનું પ્રમાણ છે. અરે હરના સ્વાદ પડે છે, પક્ષીઓ આવે તેને જુવાર નખાય છે, કૂતરા આવે તો રોટલા નખાય, કોઈ અતિથિ અભ્યાગત માણસો આવે તો ભાવ પ્રેમથી એને જમાડવામાં આવે છે, ખવડાવવામાં ભજન થાય છે, કીર્તન થાય છે. આનંદી ભવસાગર ઉતર્યાનું પ્રમાણ છે. અને એની યાદી થાય ને ભાઈ. કાયમને માટે કોની? સંતોની. શા માટે આપણે યાદી કરવી? ભવસાગર તર્યા ઉતર્યા, સામે કિનારે પહોંચ્યા એટલે આપણને વિશ્વાસ, એટલે ગુણ ગાયું. બાકી અધવશ્ય ડૂબી ગયાના કોઈના નામ લેવાતા લેવાય? હાલો ભાઈ, આપણા પિતૃ પાછળ આપણે મોક્ષાર્થની કથાઓ બિહારીને કરોડો રૂપિયા આપણે વાપરા. રોજના 15-20 હજાર માણસ જમે એટલો આપણે ખર્ચો કરવો. પણ પિતૃ પાછળ આપણે કથા કરી છતાંય ગુણ કોના ગવાય? ભવસાગર તરી ગયાના કે આપણા પિતૃનું ગુણ ક્યાંય ગવાય?
મીરાના ગુણ ગાવા પડે, નરસિંહ મહેતાના ગુણ ગાવા પડે, ધ્રુવના ગાવા પડે, પ્રહલાદના ગાવા પડે. છૂટક્યો જ નથી બાબુ ગંગા સતી પાનભાઈ દાસી જીવન. ગુણ તો એના જ ગવાય ને. ભવસાગર પાર ઉતર્યા ને ભવસાગર પાર ઉતર્યા એની ઉપર વાલા વિશ્વાસ આવે. બાકી અધવશ્ય ડૂબી ગયા ના તો રેશન કાર્ડમાંથી નહીં નામ નીકળી જાય. એના તો ઘરના છોકરાએ વિશ્વાસ નથી કરતા. કરે છોકરાએ વિશ્વાસ ન કરે. છોકરા એમ કે બાપા તમે સાના માના બેહો, તમને કાંઈ ખબર ન પડે. આપણા છોકરા હોય એક બાપનું કામ કરવા માટે તૈયાર નથી, અને કોઈ એવા સંત હોય તો ખાલી આમ જીભની અંદરથી બોલે કે દોડવા મળે. વાટ જો ની બેઠા ક્યારે મને કામ આપે, ક્યારે મને કામ આપે, ક્યારે મને બોલાવે. એક નહીં સંતોના શબ્દો ઉપર આખા જગત છે, આખો વિશ્વાસ. ગમે એવી કથા હોય તો બધા શ્રદ્ધા વિશ્વાસથી સાંભળે કે ન સાંભળે. શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય, ભજન હોય, સત્સંગ હોય, શા માટે શ્રદ્ધા વિશ્વાસથી સાંભળે? ભવસાગર ના ઉતરી ગયા છે. અગર ઘેરે તેમ વાત કરજો છોકરાને બેહારીને 10 મિનિટ, છોકરા સાંભળવા રાજી નથી. બદલે સંતોના ભજનો હોય, સત્સંગો હોય, કથાઓ હોય, માણસો હાથ દિવસ શ્રદ્ધા વિશ્વાસથી એક આસને બેહીને સાંભળે છે. નથી સાંભળતા. પેલા એ બધા નાવ કાંઠે આવ્યા છે. તો તરવું તાતરવું પ્રેમથી, જેમ જળની ઉપર નાવ તરે એમ પ્રેમથી તરી જવું છે. આ કાયા કાસો કુંભ છે, એમાં મીરસ નૂર જરે, ખોમા ઈરલો આસ્તી આવો અવસર પાસો. કાયા કાસો કુંભ છે, કાયા છે કાચું માટલું છે, માટલાને ફૂટતા વાર નથી લાગતી, એમાં કાયાને ફૂટતા વાર નહીં લાગે. બાકી મનથી આપણે એવું માનવી કે આપણે ગઢા નહીં થાય, તમારી માન્યતા તદ્દન ખોટી છે. આપણે કોઈ દી મરશું નહીં, તમારી માન્યતા તદ્દન ખોટી છે. સમય પછી સમય બધાયનો આવે. એક સમય યુવાન હોય તોય ભલે, વૃદ્ધ હોય તોય ભલે, એક સમય બધાયને સંસાર છોડીને વયું જવાનું છે. કાયો કાસો કુંભ છે, ક્યારે ફૂટી જાય નક્કી. તમે જુઓ અત્યારે યુવાનો વયા જાય, ડોહલા ખાટલામાં પીડ્યા હોય, ને યુવાનો દીકરાઓ વયા જાય. એટલે કાસો કુંભ નહીં તો બીજું હું. એટલે કાચની જેમ બોટલ ફૂટે એમ ફૂટી જાય, વાર ન લાગે. કાયા છે કાશી પૂતળી, જીવો વણઝારા, એને ફૂટતા નહીં લાગે વાર. જીવો વણઝારા આપણે મનથી એવો વિચાર કર્યો ગઢા થાય તેથી ભજન કરશું, પણ હવે આમાં ગઢા થવાનો વારો આવ્યો કે ન આવ્યો કોને ખબર છે? કાલની કોને ખબર છે? तो काल करता आज कर ले, अब करता भी अब, श्वास उश्वास ना वटावड़ा निकल जाएगा तो करेगा कब। जे हालता चालता बहता उड़ता जे फांकी ले, ये भाईडो से. तरવું તાતરવું પ્રેમથી જળ માથે નાવ તરે, કાયા કાસો કુંભ છે માહી અમીરસ નૂર જરે. તમારી કાયા કાસો કુંભ છે, ફૂટી જતા વાર નથી લાગતી, પણ અંદર અમીરસ નૂર જરે. અને બધાય સંતો મહાપુરુષો અમીરસ પીન પોતે અમર બન્યા છે. અંદર અમૃતના ટપકા પડી રહ્યા છે. કહે કબીર સુનો ભાઈ સાધુ અજર અમર એંધાણી. એ ઘેરે જો કોઈ વર્ષ પહોંચી જાય તો એને આ વર્ષે સ્વાતિના બિંદુ. તો તમારા દેહ મંદિરની અંદર અમૃત ટપકી રહ્યું છે. સંતો મહાપુરુષો અમર થયા હોય એનું પાન કરીને અમર થયા છે. તમને હું એમ લાગે ધ્રુવ પ્રહલાદ દાસ થયા, પૃથ્વી થયા, આરંભકાળથી થયા, યુગોના યુગ હોયા ગયા, છતાં એની કીર્તિ એવી ને એવી અત્યારે ગવાય છે. શા માટે કે પોતે અમૃત રસનું પાન કરીને અમર બન્યા છે. મીરા નરસિંહ આજકાલ થઈ ગયા 700 વર્ષ થઈ ગયા, સદા એની યાદીઓ થાય છે. શા માટે? અમૃત પાન કરીને અમર બન્યા છે. એમ તમારા દેહ મંદિરની અંદર અમૃત ટપકી રહ્યું છે, અમૃત ટપકી રહ્યું છે. અમર વસ્તુને ઓળખવા માટેનું અમૃત તમારા દેહ મંદિરની અંદર પણ કોઈ એવા ગુરુ મળે તો એ હાથમાં આવ્યું છે. જળહળ જળહળ જોત જલથે ત્રિવેણીના સ્થાનમાં અમૃતની કોઈ ભરી છે, ગુરુ બતાવે શાનમાં. ગુરુ બતાવે
અમૃતની કોઈ ભરી છે કોઈ તો નહીં, પણ ખાલી એક ટીપું મળી જાય તો અમર થઈ જવાય એવું છે. સંતોય ભલામણા એ લીજત લીધે એ આનંદ કર્યો. કાયા કાસો કુમસે માહી અમીરસ નૂર જરે ખોમા હિરલો આસ્તી આવો અવસર પાસો. કહે તિલકદાસ સુરા સંગ્રામે મરજીવા વહી મોજ કરે. તિલકદાસ મહાત્મા ભક્તિનો માર્ગ છે ભલામણા, મરજીવાનું કામ છે, સુરવીર પુરુષોનું કામ છે. તમે યુદ્ધ કરવા માટે જાઓ તો યુદ્ધની અંદર તો યુદ્ધ એ જ કરીએ કે જે સુરવીર બને એ યુદ્ધ કરી શકે. અને સુરવીર એને કહેવાય. ગમે એટલા માણસો હોય, કદાચ સામે હજારો માણસ હોય, પણ આ એકલો હોય પણ જે પાછું પગલું ન કરે એ સુરવીર કહેવાય. એમ લોહી ભાળાને ઘેરે વયો જાય ને સુરવીર કહેવાય. કોઈનો હાથ કપાઈને ભાળે એટલે સુરવીર કહેવાય. સુરવીર એને કહેવાય કે કદાચ હજારો દુશ્મન હોય છતાંય પાછી પાક ન કરે એ હાસો સુરવીર. એમ ભક્તિનો માર્ગ ભલામણા સુરવીર પુરુષોનો. ભક્તિનો માર્ગ સુરાનો નહીં, કાયરનું કામ જોને પ્રથમ પહેલા મસ્તક મૂકવું વર્તી લેવું નામ જોને. જીતને ગગન કે તારે ઇતને ભલે હોય શત્રુ, કૃપા હોય જો રઘુનાથની તો વાલ પણ વાંકો ન હોય. એટલે મીરાબાઈનો કોણ વાળ વાંકો કરી શક્યા? નરસિંહ મહેતાનો કોણ વાળ વાંકો કરી શક્યા? જે બધા સંતો મહાપુરુષો એલા પ્રહલાદનો કોણ વાળ વાંકો કરી શક્યા? નગર ગગનના જેટલા તારા હતા એટલા પ્રહલાદને શત્રુ હતા કે નહોતા? હમણાં તો હોળી ગઈ. પ્રહલાદને મારવા માટે એના બાપાએ કેટલી મહેનત કરી. પહાડ ઉપરથી ઘા કર્યા, નદીઓની અંદર નાખ્યા, હાથીની અંદર ગાંડા કરીને હાથા ખાનામાં પૂર્યા. બધી મહેનત કરીને બેનને ખબર પડી હોળિકા. અરે ભાઈ તું રાજા જેવો માણસ, અવડું મોટું રાજ્યના નાનું અમથું છોકરું નહીં મરતું તારથી. અરે બેન થાતી હતી એટલી મેં બુદ્ધિ લડાવી, મહેનત કરી, થાતી હતી એટલી કોશિશ કરી, પણ કોણ જાણે આરો કેવો લોખંડ જેવો મરતો જ નથી કે ન હું મરે. હોળિકા એવી, હોળી તેદુનો તહેવાર છે ઉજવવાનો. ભાઈના ઘેરે હોળિકા આવી કે ભાઈ મારી પાસે એવો મંત્ર છે, બ્રહ્માજી મને મંત્ર આપેલો, કદાચ ગમે એટલી યજ્ઞની અંદર હું બે જાઉં તો યજ્ઞ મારું રૂવાડું ન બાળે. હું બેન વાત કરે હા 100 મણ લાકડા ખડક્યા. કેટલા? 100 મણ લાકડા ખડક્યા. અને ભાઈને કીધું કે ભાઈ પ્રહલાદને હું મારા ખોળાની અંદર લઈને બેસી જાઉં. બધા છોકરાઓને ભેગો કરો, બધા બુંગ્યો ટીપજો, ઢોલ વગાડજો, ન કર્યાનો પાછો ભગવાન સાંભળી જાય છે તો પાછો આવશે ક્યાંકથી. એટલે એવી તમે ડમરીયું ઉડાડો. હું કે પ્રહલાદ કોઈ જગ્યાએ ધૂળની ડમરી ઉડાડો, કોઈ જગ્યાએ હું પ્રહલાદ ભગવાનની દેખાવા ન જોઈએ. એવો બુંગ્યો ટીપો હાથ પાડે તો ભગવાન નો સાંભળવો જોઈએ. કારણ હાથ કે સાંભળી જાય છે તોય આવશે. હવે એણે કીધું એ પ્રમાણે ભાઈ બધી વસ્તુ તૈયાર કરી. ભૂંગ્યાવાળાને બધાએ બોલાવ્યા, છોકરાને બધાને બોલાવ્યા, ધૂળ ઉડાડવાની સાળું કરીને હોળિકા પ્રહલાદને લઈને ખોળામાં બેસી ગઈ. અને એણે કીધું એ પ્રમાણે જ બધું કર્યું. ખાડો કરે પડે. ભૂંગ્યા મીણા ડીપન, છોકરા મીણા ધૂળ ઉડાડવા. અને હેઠેથી મૂકવી દિવાળી. સીતા હળકતી 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 જ્યાં પ્રહલાદ પાસે હોળિકા મણી બળવા. પણ હવે એણે જ કીધું હતું બુંગ્યો ટીપજો, ધૂળ ઉડાડજો. હવે પ્રહલાદનું કોઈ ન સાંભળે, તે હોળિકાનું કોઈ સાંભળે? ઘણી રાડ્યું નાખે, ભાઈ મને બસાવો, બસ. ભાઈ મને ઉતારો, ઉતારો. તો બ્રહ્માજીનો એની પાસે મંત્ર હતો, અગ્નિ મને બાળી ન શકે, સદાય ખોટો પડી ગયો. કારણ કે હોળિકા પાસે મંત્ર હતો, મહામંત્ર નો હતો.
મહામંત્ર તો પ્રહલાદ પાસે મહામંત્ર એ છે જેનું ભજન કરતા ભગવાન હાજર થાય, એ મહામંત્ર છે. હોળિકા બળી ગઈ, પ્રહલાદને કાંઈ ન થયું. ટૂંકની અંદર કહેવાનું એ કૃપા હોય જો રઘુનાથની તો વાલ પણ એનો વાંકો ન હોય. એમ ભક્તિનો માર્ગ છે, સુરવીર પુરુષોનું કામ છે. જગતથી બીવ્યાનું કામ નથી, કુટુંબથી બીવ્યાનું કામ નથી, સમાજથી બીવ્યાનું કામ નથી, લાજ લજાઈ લાગે એનું કામ નથી. એટલે ઘરની અંદર પેટી વાગે, ભજન વાગે, શરમ લાગે એનું કામ નહીં. શરમાણાય તો સંતાણા જેના જુગમાં ન થઈ જાણ, જોવો ફડાકા ખીમ રવિના જેને સદગુરુ બેટા બાણ. હંતાતા હંતાતા ભક્તિ કરે એનું કામ. એટલે શરમ રાખવા જે હોય ત્યાં રખાય. વડીલો બેઠા બીડિયું ન પીવાય ત્યાં શરમ રખાય. વડીલો બેઠા ને માવા ન ખવાય, પિસ્કારા ન મરાય, ન બોલવાનું ન બોલાય, ન પહેરવાના કપડાં ન પહેરાય, ન ખાવાનું ન ખવાય, ત્યાં રાખવાય ને શરમ હોય ને રખાય. ભલામણા ભક્તિમાં શરમ ન રખાય, લાજ મૂકીને ભક્તિ કરાય. વડીલોને કહેવાય તમારે તૈયાર થઈ જાવ તો આવી જાવ લાઈનમાં. રહી જઈશો, રહી જઈશો. સંતોય લાજ મૂકીને ભક્તિ કરીશ. અભય ભાવ વિના ભક્તિ નો આવે. ગંગા સતી કે ભલે કોટી કરે ઉપાય, ગંગા સતી એમ બોલ્યા ભક્તિ વિના આપદાનો જાય. અભય ભાવ કે બધાય ભયમાંથી મુક્ત કરનાર હોય તો ભક્તિ છે. જ્યાં સુધી ભય લાગે ત્યાં સુધી સાધક ભક્તિ કરી શકતો નથી. ભલે કોટી કરે ઉપાય, ભગવાનનું ભજન કરવામાં, સારા કાર્યની અંદર એલા ભલામણા શરમ લાગે તમારા જીવનમાં કાંઈ નથી. ધૂળ છે, ધૂળ. એમાં છે નહીં શરમ. કહે તિલકદાસ સુરા સંગ્રામે મરજીવા બને મોજ કરે. સુરા સંગ્રામની અંદર શંખ વાગે, નગારા વાગે, ઢોલના પડગમ વાગે, પણ સુરવીર થઈને જે મરજીવા થઈને નીકળ્યા બાપા એનો ભક્તિની અંદર કામ છે. એમ ભક્તિની અંદર જે સુરવીર બન્યા અને મરજીવા બન્યા, ભક્તિની અંદર એનું કામ છે. સુરવીર થઈને સંગ્રામે સડવું માયલું મન ઊભું ન થાય. એવી રીતે ભક્તિપદને સાંધો થઈ જન્મ મરણ મટી. ભાઈ સુરવીર થઈને સંગ્રામે સડવાનું. કહે તિલકદાસ સુરા સંગ્રામે મોજ કરે. ધારણા રાખો ધર્મની તો નમતા તાજવે મળે. ખોમાં ઈરલો આસ્તી આવો અવસર પાછો નહીં મળે. ધારણા રાખો ધર્મની તો નમતા તાજવે મળે. એટલે એક ખારો વેપારી હોય તો નમતા તાજવે તોળે. આ તો મારો નાચ છે. જેણે એનું ભજન કર્યું છે, સતમાર્ગે ધન વાપર્યું છે, નમતા તાજવે વ્યાજ સહીને આપ્યું છે. કૃષ્ણ ભગવાન શેરડી ખાવા માટે ગયા હતા. પટરાણીઓ બધી હારે હતી. દ્રૌપદી બેને સાઠો વાગ્યો એટલે તરત કિંમતી હાડી હતી, તરત ફાડીને ભગવાનને. ઓલા પાસે કિંમતી હાડી હતી પણ ઘેરે શીથરા વીણવા ગયા, પાટો ગોતવા ગયા. પણ આ બેને તરત આમ હાડીનો પલ્લું ફાડીને તરત ભગવાનને પાટો વીણી દીધો. તો ભગવાને એક એક તાતણો ગણીને એના શિર પૂર્યા. ભગવાન કોઈનું રાખે નહીં. એમનામ ભગવાને શિર નહોતા પૂર્યા. હું ભાઈ ઓલી બધી એની પાસે હતા પણ એ બધા ઘેરે ગાભા લેવાઈ ગયા. ધર્મ કરતા ધનનો ઘટે સહાય કરે રઘુવીર. પંખી પાણી પીટે પીને છે નો ઘટે સરિતકા નીર. એમ ધર્મ કરતા ધનનો ઘટે સહાય કરે રઘુવીર. સારા માર્ગે પૈસો વાપરવાથી કોઈ દી પૈસો ખૂટે નહીં. ભગવાન છે તમને ગમે ને લાભ આપે. વાણિયાના કોઈ સંત હતા એની પાસેથી મેં એવું સાંભળ્યું હતું કે તમને એમ થાય કે 10,000 રૂપિયા મેં લોકોને ખવડાવ્યું, પક્ષીઓને સણ નાખી. તમને એમ થાય કે મારા ખિસ્સામાંથી ઓછા થઈ ગયા, પણ ફરી ફરીને વ્યાસ સહિત કુદરત મહારાજ તમને આપે. પણ હાથવાદ નથી આપતો, ગમે ત્યાં લાભ થાય. હાથવાદ કોઈને આપતો નથી. એ તમે પૈસા તમે વાપરો, તમને દવાખાનામાં ન લઈ જાય, કોર્ટની અંદર ન લઈ જાય, ખરાબ કામ કરવા ન લઈ જાય, દારૂ પીવા ન લઈ જાય,
રંડી બાત કરવા ન લઈ જાય, ખોટી જગ્યાએ ફરવા ન લઈ જાય. એ પૈસો શુદ્ધ થઈ ગયો ને શુદ્ધ પૈસો શુદ્ધ માર્ગે લઈ જાય. ઓલામાંથી ઓછા થાય પણ આ તો વ્યાસ સહિત મારો ના થાય. પણ એવી ધારણા છે એવી નથી. હોટલમાં જવું હોય તો 10,000 ખિસ્સામાં પણ પક્ષીને શેણ નાખ્યું 500 રૂપિયા કાકાને ખિસ્સામાં નથી. ધારણા જ નથી. જ્યાં પુરુષાર્થ કરવાની ધારણા. ફરવા જવું હોય તો કદાચ 50,000ની ટૂર થાય તો ફરીએ, પણ 50,000નો સતમાર્ગ તમારે સદુપયોગ કરવાથી માણસ પાય નથી. પોતાના સ્વાર્થ માટે બધું માણસ પાય છે. પરમાર્થ કરવા માટે રૂપિયો ખિસ્સામાં. પરમાર્થી બંધો સંતા મહાપુરુષો નીકળ્યા એટલે સંતોના ગુણ ગવાયો ભાઈ. ધારણા રાખો ધર્મની તો તમને નમતા તાજવે મળે. જો ધર્મની અંદર આવી ધારણા રાખો તો કુદરત મહારાજ શ્રી નમતા તાજવે તમને આપે. કુદરત મહારાજ કોઈનું રાખે ને રાખે ને ભગવાન કહેવાય. સારો વેપારી હોય, શેઠ હોય તોય માણસની મજૂરી રાખતો નથી. એમ ભગવાન છે એવો શેઠ છે, કોઈની મજૂરી રાખે નહીં, પણ વહેલા મોડી આપે પણ આપી દે. આપી દે પાકો. કદાચ શેઠ ઉઠમણું કરે તોય બીજાના બૂસ મારે, પણ નાના માણસો જે મજૂરી હોય એને તો આપી જ દે. મજૂર માણસની, નાના માણસની મજૂરી રાખે. એમાં શેઠ જ એવો છે, ગમે ત્યાંથી તમને મજૂરી તમારી આપે આપે ને આપે, પણ વિશ્વાસ હોય એનું બાપા કામ છે. અને કાયમને માટે એવો શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કાયમને માટે ભગવાન નમતું તોડવા માટે તૈયાર છે. પણ આપને શ્રદ્ધા અને વિશ્વાસ ધીરે ધીરે સે મન ધીરા ધીરે સબ કુછ હોય. માલી શીશે ઝોકડા તો આ ઋતુ આવે તો ફળ હોય. માલીની અંદર શ્રદ્ધા વિશ્વાસ હોય. કાયમને માટે પાણી પાય, પણ પાણી પાય તો એક દિવસ 2 દિવસે ફળ ન આવે. કાયમ પાણી પાય તો જ્યારે ઋતુ આવે તે જરૂર એને ફળ આપે. ત્યાં સુધી એને ધીરજ રાખવી પડે. એમ સારા માર્ગે તમે જે કાંઈ કમાઈ કરી છે તમને જરૂર મળે છે, પણ સમય બહુ, કારણ કે સારું ફળ જોતું છે ને. સારું ફળ ખાવું હોય તો ધીરજ રાખવી પડે. તમારા આંબો ઘરની અંદર વાવો તો વાવા ભેગું ફળ 5 વર્ષ તમને ફળ આપે. 5 વર્ષ ધીરજ રાખવી પડે. અને બાવળિયાને બી વાવો 6 મહિને પૌડા મણે આવે. એવી ધર્મની અંદર ધીરજ રાખવી, શ્રદ્ધા વિશ્વાસ રાખવી. તો ભગવાન છે કોઈ જગ્યાએ વ્યાઈ ગયા નથી. બસ આપણે શ્રદ્ધા અને વિશ્વાસ ઘટે, બાકી ત્યાં કાંઈ ઘટતું નથી. વિશ્વાસના ઘરની અંદર કાયમને માટે વધામણા છે. બોલો સદગુરુદેવની, માવારામ બાપાની, પોપટરામ બાપાની, લાભેશ્વરનાથની, ઉગમ ફોજની જય. આ આરતી બોલવાની છે. બોલો સદગુરુદેવની જય. માવારામ બાપાની જય. પોપટરામ બાપાની જય. સંધ્યા સુમિરન આરતી ગુરુ બાળક હોઈએ લખ 84 ભટકે નહીં. ઓ તો ગુરુ ચરણ માં જાય. જય જય
સરુડયા જ સદગુરુ શ્યામ દીઠ્યા મારા સદગુરુ શ્યામ દીઠ્યા પાપ કર્મ થયા પરલે પાપ કર્મ થયા પરલે ઠંડ મન મીઠા દેવ ગુરુદેવ કોટી સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ ગુરુ તેજસ્વી મૂર્તિ ચંદ્ર સમાન લહેરી ચંદ્ર સમાન લહેરી વાણી મધુર મીઠી જય દેવ ગુરુદેવ સ્વાતિ નક્ષત્ર રીત અમરત જલ વૃષ્ટિ ગુરુ અમરત જલ વૃષ્ટિ અખંડ ધારા વરસે અખંડ ધારા સદાયમી દ્રષ્ટિ જય દેવ ગુરુ કૃપા કરીને કૃપાળુ સદગુરુ નામી મારા સદગુરુ નામી દાસ લાભુ કહેવાલા લાભુ કહેવાલા આપે અંતર્યામી જય દેવ ગુરુદેવ જય યુગમેશ્વર દેવ જય યુગમેશ્વર દેવ વાલા જય યુગમેશ્વર દેવ આરતી કરો ગુરુદેવા આરતી કરો ગુરુદેવા મફોદ હમેશ વાલા ઉગમેશ્વર દેવ ચરણ કમલ શરણામત શરણ લળી આપો વાલા શરણ લળી આપો આનંદ આનંદ પ્રગટે આનંદ આનંદ પ્રગટે દાસયંતર સ્થાપુ રાજાય યુગમેશ્વર દેવ આનંદ યુત્સવયાપ દર્શન દેખી વાલાયાપ દર્શન દેખી સોનલ માતાજીની સંગે સોનલ માતાજીની હરકે સ્વરૂપ નિરખી વાલા ઉગમેશ્વર દેવ કિમત્રિકમ રવિ રામ તેત્રીસ કરોડ સાથે વાલા તેત્રીસ કરોડ સાથે નામ વસને સમાયા નામ વસને સમાયા ગુરુ ઉગમ્યા જે વાલા ઉગમેશ્વર દેવ વંશની માય યુગમ ખોજ ગાવે વાલા યુગમ ખોજ ગાવે ઉગમ નિગમ સાગરમાં ઉગમ નિગમ સાગરમાં લાભો નિત્ય નામે વાલા ઉગમેશ્વર દેવ જય યુગમેશ્વર દેવ જય યુગમેશ્વર દેવ
સદગુરુદેવની જય માવારામ બાપાની જય પોપટરામ બાપાની જય લાભેશ્વરનાથની ઉગ્મેશ્વરનાથની કુંજલ પીરની હરજીવન દાદાની મામૈયા પીરની સોનલ માતની જય બુધેશ્વર માતની ઓક્તા માતની જય ગરવી ગત ગંગાની પાણવંશની જય ઉગમ ભોજની રામા પીરની જય ભરતરામ બાપાની મનીષરામ બાપાની બોલો સદગુરુદેવની જય.